હેલો મિત્રો, ફાઉન્ડેશન ચેપ્ટર 2 લેક્ચર નંબર 2 એમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે હર વખતેની જેમ આપણે આ લેક્ચરની પણ શરૂઆત છે આપણે પ્રાર્થનાથી કરશું. તો બધા એકદમ સીધા વ્યવસ્થિત ટટ્ટાર બેસી જાઓ. પ્રાર્થના માટે તૈયાર, આંખો બંધ. પ્રાર્થના શરૂ. ઓમ સહનાવવસ્તુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, પહેલા લેક્ચરની અંદર આપણે જે કંઈ વાતો કરી એનું થોડુંક તમને પુનરાવર્તન કરાવી દઉં. સૌપ્રથમ આપણે ભૌતિક રાશિની વાત કરી હતી. એમાં 3 ભૌતિક રાશિ હતી: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ ટોટલ 7 હતી, બરોબર, કે જે એસઆઈ એકમ પદ્ધતિમાં નક્કી કરવામાં આવી, જેનો આપણે અભ્યાસ કર્યો, કે જેની અંદર 7 મૂળભૂત ભૌતિક રાશિ, એના 7 મૂળભૂત એકમો અને એના એકમોની સંજ્ઞાઓ. આ પછી આપણે એ પણ જોયું હતું કે જુદી જુદી બ્રિટિશ એકમ પદ્ધતિથી લઈ અને હાલની તારીખમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ એ એસઆઈ એકમ પદ્ધતિ હતી. પછી આપણે એવું જોયું કે મૂળભૂત ભૌતિક રાશિની વ્યાખ્યા અમુક ઓછામાં ઓછી સંખ્યાની જે ભૌતિક રાશિઓ છે કે જેના ઉપરથી બાકીની તમામ ભૌતિક રાશિને સમજી શકાય, એના એકમો પણ આપણે નક્કી કરી શકીએ. એને આપણે શું મિત્રો કીધું હતું? મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિના જે સંયોજન રૂપે આપને મળે છે એ કઈ ભૌતિક રાશિ છે? સાધિત ભૌતિક રાશિ. સાધિત ભૌતિક રાશિઓ છે એ ઘણી બધી સંખ્યાની, આપણે આખા ફિઝિક્સની અંદર ભૌતિક વિજ્ઞાનમાં 101 જેટલી સાધિત ભૌતિક રાશિની વાતો કરવાની. પછી આપણે પૂરક રાશિઓ જે 2 હતી, એક સમતલ કોણ, બીજી ઘન કોણ. સમતલ કોણ એનો એસઆઈ એકમ છે એ આપણે શું કીધું હતું? રેડિયન. અને ઘન કોણ એનો સ્ટીરેડિયન. આજે સમતલ કોણ ઘન કોણ એની આપણે બધી સમજૂતી લીધી હતી કે કેવી રીતે. પછી આપણે ખૂણાની વાત કરી હતી. સમતલ કોણમાં ખૂણાના એકમ રૂપાંતરણ. એકમ રૂપાંતરણ એટલે શું? તમારી પાસે ડિગ્રીમાં છે ને એમાંથી રેડિયનમાં ખૂણામાં ફેરવો છે તો π/180 થી તમે ગુણાકાર કરશો એટલે તમને શેમાં ખૂણો મળે? રેડિયન. પણ તમારી પાસે રેડિયનમાં ખૂણો છે અને ડિગ્રીમાં જોઈએ છે તો 180/π એનાથી ગુણાકાર કરશો એટલે તમને શેમાં ખૂણો મળશે? ડિગ્રીમાં. તો આટલી વસ્તુઓ છે આપણે પ્રથમ લેક્ચરની અંદર આપણે મિત્રો જોઈ. હવે આજે એ વસ્તુ ઉપર જોયું છે પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્રો એટલે શું પહેલા તો એ તમને કહી દઉં, પછી આપણે પારિમાણિક સૂત્રોની વાત કરવી છે. તો આપણે કોઈ પણ ભૌતિક રાશિ હોય ને એને દર્શાવવા માટે આપણે કોઈક ઓછામાં ઓછી જે સંખ્યાની ભૌતિક રાશિ નક્કી કરી છે એના ઉપરથી એક આખું સૂત્ર બને. ધારો કે હું તમને વાત કરું કે આપણે આજે જેની વાત કરવી છે એમાં આગળ વધીએ તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે દળ છે, બરોબર. તો એ દળ માટે આપણે અત્યાર સુધી એવું વિચારતા આવતા હતા કે દળ છે તો દળ માટે આપણે કેજી એકમ છે, પણ પારિમાણિક સૂત્રમાં જ્યારે દળને દર્શાવવાનું થાય ત્યારે આપણે કેપિટલ એમ થી દર્શાવશું, નહીં કે લંબાઈ માટે મીટર નથી. દળનો પરિમાણ છે એ દર્શાવવા માટે એમ નો સિમ્બોલ વપરાય. એ જ રીતે લંબાઈ માટે છે એ આપણે એલ વાપરશું. સમય છે એના માટે આપણે સિમ્બોલની અંદર કેપિટલ ટી વાપરશું. પછી આવે વિદ્યુત પ્રવાહની વાત. કોની વાત આવે? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ માટે આપણે વાપરીએ કેપિટલ એ, એમ્પિયરનું. પછી આવે તાપમાન, થર્મોડાયનેમિક. એ તાપમાન માટે આપણે શું લેશું? કેલ્વિન, કેપિટલ કે. પછી આવે જ્યોતિ તીવ્રતા. કેવી તીવ્રતા? જ્યોતિ તીવ્રતા. એ જ્યોતિ તીવ્રતા માટે આપણે કેન્ડેલા, સ્મોલ સીડી વાપરીએ. અને પછી છેલ્લું જે છે એના માટે આપણે પારિમાણિક સૂત્ર દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો એના માટે આપણે વાપરશું મોલ, MOL, મોલ. તો આ બધા જે અહીંયા આગળ મેં દર્શાવ્યા કે M, L, T, A, K, CD, MOL, આ જ્યારે જ્યારે આના પરિમાણ દર્શાવો ત્યારે એની સાથે યોગ્ય ઘાતાંકો પણ તમે લખો. ધારો કે તમે લંબાઈની વાત કરતા હો તો લંબાઈનો એકમ મીટર છે તો એનું પારિમાણિક સૂત્ર માત્ર શું થશે? L. એ જ રીતે જ્યારે દળ માટે વાત કરો તો એનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? M. તો જ્યારે ક્યારેય તમે દળને એમ વડે, લંબાઈને એલ, સમયને ટી, વિદ્યુત પ્રવાહને એ, તાપમાન કે, જ્યોતિ તીવ્રતા સીડી અને મોલ આવા સ્વરૂપે દર્શાવો યોગ્ય ઘાતાંકના સ્વરૂપમાં તો જે સૂત્ર મળે છે MLT કે એ, CD એ મોલ, આના યોગ્ય ઘાતાંક સાથે જે તમને સૂત્રો મિત્ર મળે છે એ સૂત્રને પારિમાણિક સૂત્ર કહે છે.
એ પારિમાણિક સૂત્ર બનાવવાની આજે આખા ટેબલમાં વાત કરશું આપણે, જે ટેબલ તમને ગયા લેક્ચરમાં મેં હોમવર્કમાં આપ્યું હતું 1 થી 12. એમાં આશા છે મને કે તમે તમામ વિદ્યાર્થીઓ આ ટેબલ વ્યવસ્થિત કરીને બેઠા છો. એમાં મેં તમને પહેલી, બીજી અને ત્રીજી કોલમ એટલે કે ભૌતિક રાશિ, એનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ અને એના એકમો, જો 1 થી 12 તમને વ્યવસ્થિત સમજીને યાદ રાખી હશે તમે મિત્રો, જે રીતે આપણે વાત કરી તો એ રીતે, તો તમને બાકીની બધી જ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો, એમના અન્ય ભૌતિક રાશિ સાથેના સંબંધો અને એકમો નક્કી કરવામાં કોઈ તકલીફ થઈ પડશે નહીં. તો હવે પહેલી વસ્તુ કે જ્યારે ક્યારેય દળના પરિમાણ દર્શાવાય તો આ રીતે બધા 7 ઉપરથી તમામ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તમે લખી શકશો. પારિમાણિક સૂત્રો બનાવવા માટે એને યોગ્ય ઘાતાંકોમાં દર્શાવવા પડે. હવે યોગ્ય ઘાતાંકોના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું એની આપણે વાત કરશું, પણ પહેલા આ વસ્તુ મગજમાં હોવી પડે કે કોને દર્શાવવા માટે કઈ રીતે. હવે હું 1 બાય 1 છે બધી વાત તમને કરું. ધારો કે લંબાઈ છે, તો લંબાઈનું પારિમાણિક સૂત્ર મારે દર્શાવવું હોય તો લંબાઈનો તો પહેલા મને એકમ ખબર હોવી પડે. તો લંબાઈનો એકમ શું છે? મીટર. તો મીટર છે તો મીટર માટે પારિમાણિક સૂત્રમાં શું આવે? L. તો એવો નિયમ છે કે જે કાંઈ પરિમાણ ન હોય, આમાં દળના પરિમાણ નથી, કેટલા છે? 0. લંબાઈના પરિમાણ કેટલા છે? 1. સમયના નથી એટલે 0. બાકીનું લખવાની જરૂર નથી, લખો તોય ચાલે. બાકીના K, A, C, D, મોલ એ બધાની ઉપર 0 કરો તો પણ ચાલે, અથવા તમે જો આ રીતે માત્ર લખો તો પણ ચાલે, એમાં કંઈ વાંધો નહીં. L ની 1, બરોબર. પણ શરૂઆતના સ્ટેજમાં આપણે આ રીતે લખશું. પછી બીજી વાત કરીએ, આ તો લંબાઈની વાત કરી. હવે બીજા માટે વાત કરીએ, દળ માટે. તો દળ માટે આપને ખબર છે શું એકમ છે એનો? kg. તો અહીંયા પારિમાણિક સૂત્રમાં m ની 1 ઘાત આવશે, કેમ કે kg ની ઉપર 1 ઘાત, L ની 0, T ની 0. એ જ રીતે આને પણ તમે લખી શકો m ની 1. હવે સમય માટે વાત કરીએ તો સમય માટે શું થશે? સમય માટે સ્મોલ સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો દળના પરિમાણમાં કેવા છે? સમયમાં 0, L ના પરિમાણ 0, T ના 1, એટલે આમ પણ લખી શકાય T ની 1. તમને થોડું ઘણું મગજમાં બેસતું હશે કે m ની જેટલી ઘાત હોય ઈ L ની ઘાત થશે, kg ની જેટલી ઘાત હોય કેપિટલ M ની ઘાત થશે, S ની ઘાત હોય એટલી T ની. એ જ રીતે એકમ ઉપરથી પારિમાણિક સૂત્રો તમારે બનાવવાના થશે. હવે 1 થી 12 જે એકમો છે એના ઉપરથી મારે પારિમાણિક સૂત્રો બનાવવા હોય તો કેવી રીતે બનાવાય એની હું તમને સમજણ આપું. પણ તમને એ ખબર પડવી પડે કે m ની ઘાત છે એ શેના પરિમાણ દર્શાવે? દળના પરિમાણ. L ની ઘાત છે એ લંબાઈના પરિમાણ, T ની ઘાત છે એ સમયના પરિમાણ. એમ આ બધાની ઘાત છે એ એના પરિમાણ દર્શાવે છે. તમને કોઈ એવું પૂછે કે લંબાઈની અંદર દળના પરિમાણ કેટલા છે? તો લંબાઈની અંદર દળના પરિમાણ 0. કોઈ તમને એમ પૂછે કે સમયની અંદર સમયના પરિમાણ કેટલું છે? સમયનું પરિમાણ, તો તમે કહી શકો 1. પણ લંબાઈ અને દળના પૂછે તો 0. કેમ કે આ MLT ને યોગ્ય ઘાતાંક સ્વરૂપે તમે જે દર્શાવો છો ને એ જ એને શું છે? પારિમાણિક સૂત્ર કહેવામાં આવે છે. પારિમાણિક સૂત્ર કોઈ પણ ભૌતિક રાશિનું લખો ને તો એને આવી રીતે કાટખૂણાવાળા કાઉન્સમાં દર્શાવે. ધારો કે હું અહીંયા આગળ તમને વાત કરું કે હું લંબાઈ માટે કહેતો હોય તો આ L, તો આ રીતે આમ લખો એટલે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે આ તમે લંબાઈનું પારિમાણિક સૂત્ર લખ્યું. તો એને દર્શાવવા માટે આવી રીતનો કાઉન્સનો ઉપયોગ થાય છે, કાટકોણ કાઉન્સનો ઉપયોગ કરવામાં આવે કે જેથી તમે એનો સિમ્બોલ અંદર લખો એ ભૌતિક રાશિ દર્શાવશે અને બાજુમાં જે લખો એ એનું શું દર્શાવશે? પારિમાણિક સૂત્ર. તો મિત્રો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે લંબાઈ, દળ, સમય. હવે આપણે આગળ વાત કરવી. આગળ વાત કરવા માટે હું તમને કહું કે આપણે એક એક ભૌતિક રાશિ ઉપાડીએ. પહેલા હું તમને યાદ કરાવી દઉં કે ગયા લેક્ચરમાં મેં જે તમને કામ સોંપ્યું હતું એ કામ શું સોંપેલું હતું. તો આ ટેબલમાં પહેલી, બીજી અને ત્રીજી કોલમ છે એ તમને મેં તૈયાર કરવા માટેનું કહ્યું હતું કે પહેલી, બીજી અને ત્રીજી કોલમ એટલે કે તમને અંતર, મૂળભૂત રાશિ છે એનો એકમ મીટર થાય. આ વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. હવે આજે આમાં આપણે આગળ વધીએ. આમાં છે આપણે આગળ પારિમાણિક સૂત્રોને આજે થોડીક વાતો કરીએ કે પારિમાણિક સૂત્ર કેવી રીતે આમાં લખી શકાય. તો પહેલી વસ્તુ કે અંતર છે, મૂળભૂત રાશિ મીટર. હવે મીટર હોય તો એના માટે આપણે શું વિચાર્યું હતું? મીટરને શેનાથી દર્શાવવાનું? L ની 1 થી. તો અહીંયા પારિમાણિક સૂત્ર લખો તમે તો m ની 0, L ની 1 અને T ની 0. આ રીતે થશે મિત્રો. કેમ? તો કે આ મૂળભૂત રાશિ છે એટલા માટે. હવે બીજી રાશિ દળ, તો મૂળભૂત રાશિ kg, તો kg ને શેના વડે દર્શાવાય? કેપિટલ M. તો એના માટેનું પારિમાણિક સૂત્ર શું થાય? m ની 1, L ની 0, T ની 0. kg હોય તો m વડે, જો kg સ્ક્વેર હોત તો અહીંયા મારે શું કરવું પડે મિત્રો? m2. મીટર સ્ક્વેર હોત તો L2. જે હોય એના માટેના આપણે એકમોની જે ઘાત હોય, એકમ ઉપર જેટલી ઘાત હોય એટલી પારિમાણિક સૂત્રમાં પરિમાણ ઉપર ઘાત આવશે.
બીજી વસ્તુ સમય મૂળભૂત રાશિ સેકન્ડ, તો અહીંયા આગળ m0 l પણ 0 અને t ની કેટલી ઘાત આવશે? 1 ઘાત આવશે મિત્રો. ઓકે, હવે સમય પતી ગયો. હવે આવે સમતલ કોણ અને ઘન કોણ. હવે સમતલ કોણનું સૂત્ર યાદ કરો, ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ પણ એક પ્રકારનું અંતર છે, ત્રિજ્યા પણ એક પ્રકારનું અંતર છે, એટલે ચાપ અને ત્રિજ્યા બે મીટર મીટર કેન્સલ થઈ જાય એટલે કાંઈ એકમ આવે નહીં. પણ આ રેડિયન એ કેવો છે? પરિમાણ રહિત. સમતલ કોણ અને ઘન કોણ છે ને, આ બંને ભૌતિક રાશિઓ કેવી છે ખબર મિત્રો? પરિમાણ રહિત, કે જેને પરિમાણ છે નહીં. આ પરિમાણ રહિત કહેવાય, કે જેને લંબાઈ, દળ અને સમય એક પણના પરિમાણ ન હોય એવી રાશિને કેવી રાશિ કહે છે આ લોકો? પરિમાણ રહિત. અને આ બંનેનું પારિમાણિક સૂત્ર જો તમે લખો ને તો કેવું મળે ખબર? m ની 0, l ની 0, t ની 0. એનું કારણ તો અહીંયા મીટર ને અહીંયા મીટર, મીટર મીટર કેન્સલ, અહીંયા મીટર સ્ક્વેર, અહીંયા મીટર સ્ક્વેર એટલે કેન્સલ. એટલે રેડિયન અને સ્ટી રેડિયન બે પરિમાણ રહિત છે, એમાં કોઈ પરિમાણ છે નહીં. તો આ બે પરિમાણ રહિતનું તમને પારિમાણિક સૂત્ર પૂછે તો કેવું આવે? m0 l0 t0. તમને ક્યારેક પ્રશ્ન પૂછે કે ઘનકોણમાં લંબાઈના પરિમાણ કેટલા? 0. દળના કોઈ પણ ના પૂછે, સમતલ કોણ અને ઘનકોણની અંદર કોઈ પણ ના પરિમાણ પૂછે કેટલા આવશે? 0. કેમ? તો કે બે ભૌતિક રાશિ કેવી છે મિત્રો? પરિમાણ રહિત. હવે વાત આવે ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર સ્ક્વેર. હવે જો પાછું યાદ કરો, મેં તમને કીધું હતું કે મીટર સ્ક્વેર હોય તો અહીંયા શું આવે? l2. તો ત્યાં આગળ શું લખવાનું થશે? m ની 0, l ની 2 અને t ની 0. કેમ? તો કે આની અંદર લંબાઈના પરિમાણ કેટલા છે? 2 છે. કેટલા? 2. મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. હવે કદની વાત કરીએ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તો અહીંયા 3 વાર છે લંબાઈના પરિમાણો છે, અંતરના પરિમાણ. તો અહીંયા આગળ શું આવશે? m ની 0, l ની 3 અને t ની 0. તો અહીંયા આગળ l ની 3 આવે છે. કેમ? તો કે અહીંયા આગળ લંબાઈના પરિમાણ કેટલા છે? 3. તમને કોઈ પૂછે કદની અંદર લંબાઈના પરિમાણ કેટલા છે ભાઈ, તો તમારે કહેવાનું ફળી કરતું સાહેબ 3, પણ દળ અને સમયના 0. ખબર પડે છે ને? મગજમાં બેસે છે જે વસ્તુ કહું છું. આપણે બેઝ શું યાદ રાખવાનો? મેં હમણાં જે પહેલા લખીને બતાવ્યું કે લંબાઈ મીટર, મીટર તો એની માટે l, kg તો એના માટે m, s તો એના માટે t, વિદ્યુત પ્રવાહ a તો એના માટે a, પછી તાપમાન કેપિટલ K, પછી જ્યોતિ તીવ્રતા સ્મોલ cd અને છેલ્લે દ્રવ્યનો જથ્થો તો એના માટે cd. તો આપણે એકમ જોવાનો મિત્રો, એકમ જોશો તો વાંધો નહીં આવે. હવે વાત કરીએ ઘનતા. ઘનતા એટલે દળના છેદમાં કદ. દળનું એકમ શું થાય? kg, કદનો મીટર -3. તો હવે આના ઉપરથી જુઓ, m કેટલી લખવાની? kg ની ઘાત છે 1, l ની -3. કેમ? તો કે m ની -3 છે, તો l ની કેટલી? -3 અને t ની કાંઈ છે નહીં એટલે t ના કેટલા? 0. ખબર પડ્યું? kg છે એ શું દર્શાવશે? દળના પરિમાણ. m-3 છે એ શું? લંબાઈના પરિમાણ. તો તમને એવું પૂછે કે ઘનતાની અંદર દળના પરિમાણ કેટલા? 1 અને લંબાઈના -3. બરોબર. હવે ઝડપની વાત આવે. શેની વાત આવે છે? ઝડપ, વેગ. ઝડપ, વેગ એટલે એના માટે આપણે શું કરવું પડશે? અંતરના છેદમાં સમય એટલે મીટર પર સેકન્ડ. આ એટલા માટે લઈ રહ્યો છું ઝડપથી, કેમ કે આ બધું તમે યાદ રાખીને આવવું પડશે. આ 1 થી 12 ના તમને યાદ હશે તો બાકીના પછી યાદ રહી જશે. બરોબર. આપણે ટોટલ 34 આજે ભણવાના છે ટેબલ આખામાં. તો જો 1 થી 12 ની 3 કોલમ વ્યવસ્થિત યાદ હશે તો તમને આ બધી જ વસ્તુઓ કડકડાટ આવડશે, એ મારી ગેરંટી મિત્રો. જો મીટર પર સેકન્ડ, તો મીટર એટલે m1 નહીં l1 અને s-1 એટલે t-1. તો આપણે લખશું m ના 0. કેમ? તો kg છે નહીં આમાં, તો l ની 1 અને t ની -1. ઓકે. તો m ની 0, l ની 1 ને t ની -1. ms-2. ms-2 એટલે શું આવે? તો કે પ્રવેગ. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો મીટર માટે આપણે શું લખવું પડે? m ની 0, કેમ કે દળના પરિમાણ 0, l ની કેટલી? 1 અને t ની -2. આવું થશે. ઓકે. તો હવે આ વસ્તુ તમને આટલી ક્લિયર થઈ જવી જોઈએ. બીજી વસ્તુ કે હવે આના ઉપરથી લખવું હોય kg, મીટર, s-2. તો kg એટલે શું દર્શાવવાનું? m ની 1, kg ઉપર 1 ઘાત, l ની 1 કેમ કે મીટર ઉપર 1, t ની -2. પછી આપણે કાર્ય માટે કોની માટે વાત કરવી છે? બળ ગુણ્યા અંતર, કાર્ય. તો એના માટે kg છે એટલે કેટલી આવશે? 1, l2, t
2. તો આ રીતે દરેકના પારિમાણિક સૂત્ર આવે, પણ એક બેઝ વસ્તુ શું તમને ખબર હોવી પડે કે જે 7 ભૌતિક રાશિ છે એના એકમો ઉપરથી પારિમાણિક સૂત્ર લખવું હોય તો કેવી રીતે સંજ્ઞા દર્શાવવાની. જો એનો ઉપયોગ તમને આવડી જશે તો પછી કંઈ મુશ્કેલી ઊભી થશે નહીં કે કેવી રીતે આને ઉપયોગ કરી શકાય. એમાં જુઓ, પહેલા તો તમને કહી દો, અંતર, દળ, સમય, સમતલ કોણ, ઘન કોણ, ક્ષેત્રફળ, કદ અને ઘનતા, આટલી વસ્તુ તો તમારે યાદ જ રાખવી, અને ઓર્ડરમાં યાદ રહે તો વધારે સારું. 1 થી 12 ના પારિમાણિક સૂત્રો, એની અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ, આટલી વસ્તુ તમને મિત્રો હાવ ઇઝીલી યાદ રહી જશે. એમાં કોઈ તમારે વાર લાગશે નહીં, કેમ કે ઓલરેડી તમે 1 થી 12 ની પહેલી, બીજી અને ત્રીજી કોલમ તો કરી ચૂક્યા. માત્ર તમારે શું કરવાનું, જ્યાં એમ હોય ત્યાં એલ એની 1, કેજી તો એમ ની 1, એસ એટલે ત્યાં આગળ શું આવશે ટી ની 1, પછી અહીંયા આ બે તો પરિમાણ રહી L2 L3, પછી અહીંયા કેજી માટે શું કરવાનું, એમ ની 1 એલ ની -3, એલ ની 1 ટી -1, એલ ની 1 ટી -2, એમ ની 1 એલ ની 1 ટી -2, એમ ની 1 L2 ટી -2. જ્યારે ક્યારેય તમે પારિમાણિક સૂત્રો એકમ ઉપરથી લખો ત્યારે વૈજ્ઞાનિકના નામ ઉપરથી તમને પારિમાણિક સૂત્ર મળે નહીં. તમારે એને મૂળભૂત ભૌતિક રાશિના એકમોમાં જ છે એ લઈ જવું પડે તો જ તમને પારિમાણિક સૂત્રો છે એ ત્યાંથી ખ્યાલ આવે. તો 1 થી 12 ના જે પારિમાણિક સૂત્રો છે એ પારિમાણિક સૂત્રો તમને જો આ રીતે મિત્રો યાદ રહેશે તો તમને બધી જ વસ્તુ સહેલાઈથી યાદ રહી જશે. તો 1 થી 12 માટે પહેલા તો પહેલી, બીજી, ત્રીજી કોલમ મોઢે યાદ હોવી જોઈએ, અને પછી છે આ રીતે પારિમાણિક સૂત્રો છે એ તમને યાદ રહેશે. એટલા માટે મેં પહેલા અહીંયા આગળ બ્લેન્ક પાર્ટ રાખ્યો અને આપણે લખ્યું કે જેથી કરીને તમે પણ હોમવર્ક કરો ત્યારે એવી રીતે લખી શકો. તમારે વિચારવાનું જ છે ખાલી જે વસ્તુ મેં તમને કીધી એ રીતે, પણ આ તમને 1 થી 12 ની પહેલી, બીજી, ત્રીજી કોલમ યાદ હોવી જોઈએ. હવે એના પછી આપણે આગળ બીજી વાત કરીએ. તો એના માટે આપણે છે ને આગળ વધીએ તો આજે છે ને 13 થી 25, કેટલી 13 થી 25 નો વારો કરીએ. હવે એના માટે પહેલી અને બીજી કોલમ તમને યાદ હોવી જરૂરી છે. પહેલી અને બીજી કોલમ યાદ એટલા માટે જરૂરી છે કે એના પરથી તમને બાકીની વસ્તુઓ છે એ આવડશે. હાલો, હવે એમાં એક એક આપણે વસ્તુ જોતા જઈએ. પહેલા કયો છે પાવર. પાવર એટલે શું એ તમને યાદ હોવું જોઈએ. પાવર એટલે એનું અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ શું છે, કાર્યના છેદમાં સમય. હવે કાર્યના છેદમાં સમય એટલે કાર્યનું તો તમને એકમ આવડે. કાર્યનું એકમ શું થાય, કેજી મીટર સ્ક્વેર S - 2, અને સમય માટે S યાદ કરો, W = F × D. F એટલે કેજી મીટર S - 2 × મીટર એટલે કેજી મીટર સ્ક્વેર S - 2. હવે આનું એ સાદું રૂપ તમે આપો મિત્રો તો કેજી મીટર સ્ક્વેર અને S - 3, બરોબર. આ એકમ થયો. બીજો એકમ એક મિત્રો ઈ થાય, જો કાર્ય એટલે એનો એકમ જૂલ, સમયનો એકમ કયો સેકન્ડ, એટલે જૂલ પર સેકન્ડ પણ લખી શકો. પણ પારિમાણિક સૂત્ર લખવું હોય પાવરનું, જો હવે પાવરના પારિમાણિક સૂત્ર માટે હું આવું બોક્સ બનાવું છું. કેમ તો કે આપણે હમણાં જ વાત થઈ તો પારિમાણિક સૂત્ર એટલે એમ ની 1 એલ ની 2 અને ટી ની -3. ઓકે, તો આ પાવરની વાત થઈ ગઈ. હાલો, પાવર પછી આપણે શેની વાત કરવી છે, જો તો આપણે ઉર્જાની વાત કરીએ. શેની વાત કરીએ, ઉર્જા. ઉર્જા એટલે કઈ ખબર છે, કોઈ પણ પ્રકારની ઉર્જા. કઈ પ્રકારની, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય કે વિદ્યુત ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા એ બધાનું પારિમાણિક દ્રષ્ટિએ કેવું, કાર્ય જેવું છે. જેવું ઉર્જાનું એવું જ બધું કેવું, કાર્યનું, પણ પારિમાણિક દ્રષ્ટિએ. ભૌતિક રીતે એના અર્થ કેવા અલગ. એટલે કાર્ય માટે તમને એકમ ખબર જ છે, કેજી મીટર સ્ક્વેર S - 2 અથવા જૂલ. હવે પારિમાણિક સૂત્રની તમને હું વાત કરવી, ઉર્જા છે એટલે એનર્જી E વડે દર્શાવવું ભૌતિક રાશિ, તો M ની 1 L ની 2 T ની -2. જો આ રીતે કરવાનું, ગોખવાનું નહીં. પછી કઈ ભૌતિક રાશિ છે તો કે વેગમાન. વેગમાન એટલે શું કહેવાય ખબર છે, વેગમાન એટલે વેગમાન. વેગમાન એને જો આના સિમ્બોલો યાદ રાખવાના, પાવર છે એના માટે P વપરાય, બરોબર. ઉર્જા એના માટે એનર્જી E. ભૌતિક રાશિની સંજ્ઞા બદલેબલ છે. વેગમાન એટલે P. P એટલે શું, વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. P બરાબર m × v. હવે એના માટે આપણે એકમ લખવું હોય તો દળ માટે kg, આના માટે મીટર S - 1. તો હવે પારિમાણિક સૂત્ર તમે લખો P નું. જો આ P કેપિટલ છે ને આ P સ્મોલ છે એટલો આમાં ફરક છે.
થોડોક છે એ બે વચ્ચેનો ડિફરન્સ છે એ ખબર રાખવાની કે કેપિટલ P હોય તો દબાણનો હોય, સ્મોલ p હોય તો શેનો હોય, વેગમાન. હવે આનું પારિમાણિક સૂત્ર લખો તો તમે જુઓ તો kg ની કેટલી 1 એટલે m ની 1 અને t ની -1 આ રીતે થશે. ઓકે, હવે આગળ આપણે બીજી વાત કરીએ. કોના માટેની વાત કરી? દબાણ, કે જે આપણે સવારથી સાંજ સુધી દબાણ કરતા હોય, જાગીએ ત્યારથી દબાણનું શરૂ કરીએ, બરોબર, તો સાંજ સુધી દબાણ, તો એના માટે પણ P આવે, બરોબર, એનો સિમ્બોલ પણ P જ લેવામાં આવે છે દબાણ માટે. તો P બરાબર શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. આ એનું અન્ય ભૌતિક રાશિ સાથેનું. તો બળ એટલે તો આપને ખબર છે શું થાય? બળ એટલે F એટલે m ઇન્ટુ a, m એટલે kg, a એટલે મીટર s - 2 અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. આવું થશે. બળ એટલે યાદ કરો, F બરાબર m ઇન્ટુ a, m એટલે kg, a એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર ને અહીંયા મીટર સ્ક્વેર. હવે આનું સાદુરૂપ તમે આપો તો kg, બરોબર, આ m સ્ક્વેર ઉપર જાય એટલે 1 - 2 એટલે કેટલા આવે? m - 1 ને s - 2. તો હવે એનું પારિમાણિક સૂત્ર દબાણનું વાત કરવું હોય તો શું થાય? m ની 1, l ની -1, t ની -2. મિત્રો એક વસ્તુ કહી દઉં, ઘણીવાર એક ઘાત હોય ને એ ન લખે તોય ચાલે. ધારો કે અહીંયા આગળ અત્યારે એક ઘાત છે તો આ ન લખું ને, આમ ધારો કે હું આમ લખું ને તો પણ ચાલે, બે રીત સારી. આમ લખી નાખું m l - 1 t -2, તો કોઈ પણ વ્યક્તિ એવું જ સમજશે કે ત્યાં આગળ m ની એક ઘાત છે. m ની એક ઘાત હોય ને તો એને દર્શાવવાની જરૂર નથી, અને m ની શૂન્ય, કોઈ પણની શૂન્ય ઘાત છે એ વાળું પદ તમે ન દર્શાવો તો એના પરિમાણ 0 સમજશે. કોઈ પણની એક ઘાત હોય તો એની ઉપર એક ન લખો તો શું સમજવામાં આવે? ધારો કે m ની ઉપર અત્યારે મેં કાંઈ નથી લખ્યું તો લોકો શું સમજે કે એ આ ભૌતિક રાશિની અંદર દળના પરિમાણ કેટલા? 1, એવું સમજવામાં આવે. હવે આગળની ભૌતિક રાશિ કઈ છે એની વાત કરીએ. આપણે દબાણની વાત કરી લીધી. હવે આવર્તકાળ અને આવૃત્તિ. આવર્તકાળ અને આવૃત્તિ. આવર્તકાળ એટલે એક પ્રકારનો સમય જ છે. શું છે મિત્રો? આવર્તકાળ એને કેપિટલ T, એ એક પ્રકારનો સમય જ છે. તો સમય હોય તો એનો એકમ શું થાય મિત્રો? સેકન્ડ. અને સેકન્ડ હોય તો એનું પારિમાણિક સૂત્ર મારે જો લખવું હોય તો કેપિટલ T બરાબર m ની 0, l ની 0 અને t ની 1, અથવા હું આમ પણ લખી શકું બીજી રીતે, ખાલી t ની 1. આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? આ બધી જ ભૌતિક રાશિના તમે 11-12 માં મિત્રો આખું ચેપ્ટર ભણવાનું થશે. આખા ચેપ્ટરમાં 2-3 ભૌતિક રાશિઓ ભણવાની. અત્યારે આપણે આવૃત્તિ એટલે શું એનો અર્થમાં નથી જવાનું, ભૌતિક અર્થ. આપણે અત્યારે શું કરવાનું? એ ભૌતિક રાશિની સંજ્ઞા, એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ, એનો એકમ ને પારિમાણિક સૂત્ર, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. એ ભૌતિક રાશિનો અર્થ એટલે શું, અત્યારે આવર્તકાળ એટલે શું, આવૃત્તિ એટલે શું, એના ડીપ નોલેજમાં આપણે જવાનું નથી. આવૃત્તિ છે ને એ આવર્તકાળનું વ્યસ્ત છે. કોનું વ્યસ્ત? આવર્તકાળનું. એટલે આમ લખી શકાય 1 આવર્તકાળ. એનો મતલબ કે એનો એકમ થાય s - 1. એટલે પછી એને તમે આવું પણ કહી શકો કે આવૃત્તિનું પારિમાણિક સૂત્ર છે એ શું થાય? તો કે m ની 0, l ની 0, t ની -1. હવે એક વસ્તુ મિત્રો તમને બીજી કહી દઉં કે અમુક રાશિઓ છે ને, એટલે કે ભૌતિક રાશિ, એના વૈજ્ઞાનિક ઉપરથી એકમોના નામ આપેલા છે. ધારો કે આ દબાણી છે ને, દબાણ, એનો એક એકમ પાસ્કલ છે. શું છે? પાસ્કલ. પાસ્કલ નામનો એક રાસ્કલ થઈ ગયો, એના ઉપરથી એનો એકમ પાસ્કલ. આખો નામ લખો તો પાસ્કલ લખવામાં આવે. પછી એ જ રીતે આ આવૃત્તિ છે ને એના માટે એક વૈજ્ઞાનિક થઈ ગયો હર્ટ્ઝ. કેવો વૈજ્ઞાનિક? હર્ટ્ઝ. એ હર્ટ્ઝની યાદમાંથી HZ એકમ. પણ આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમો છે જે સ્પેશિયલ ભૌતિક, જેમ આપણે કેમ ભણ્યા હતા કે બળ માટે કેવો હતો? ન્યૂટન, બરોબર. તો એના ઉપરથી તમે જુઓ તો અહીંયા ન્યૂટન મીટર સ્ક્વેર પણ આવે. શું આવે? ન્યૂટન મીટર સ્ક્વેર. કેમ? તો કે અહીંયા આગળ kg મીટર છે, બળના છેદમાં ક્ષેત્રફળ, તો બળનો એકમ ન્યૂટન અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, તો ન્યૂટન મીટર સ્ક્વેર પણ ચાલશે આપણે. ઓકે. એ જ રીતે વૈજ્ઞાનિક આવૃત્તિનો વૈજ્ઞાનિક એકમ કયો છે? હર્ટ્ઝ. પણ વૈજ્ઞાનિક એકમોથી આપણે પારિમાણિક સૂત્રોની માહિતી મળતી નથી, તો આપણે શું જવું પડે? મૂળભૂત એકમોમાં તેને ફેરવવું પડે. હર્ટ્ઝ કે એટલે તમારે સમજવાનું કે 1/સમય, બરોબર, અને 1/સમય એના ઉપરથી તમને પારિમાણિક સૂત્ર યાદ આવશે. હવે આપણે આગળ વાત કરીએ. કઈ ભૌતિક રાશિની વાત કરવી છે? હવે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ, આની વાતો કરવી છે. તો એની વાત કરીએ. આને જવા દઈએ. હવે આપણે 3 અલગ અલગ લઈએ. પહેલા છે એ કોણીય સ્થાનાંતર. આપણે લાલનો જ ઉપયોગ કરીશું નહીં. કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર. પછી છે એ કોણીય વેગ.
અને છેલ્લે છે એ કોણીય પ્રવેગ. કોણીય સ્થાનાંતરનો સિમ્બોલ શું થાય મિત્રો? થીટા. આનો સિમ્બોલ છે એ ઓમેગા, આમ ડબલ્યુ પણ વળાંકવાળો. કોણીય પ્રવેગ એનો સિમ્બોલ છે એ આલ્ફા. હવે આ ત્રણેય જે છે ને એ ત્રણેય માટે હું વાત કરું પહેલા તમને, તો કોણીય સ્થાનાંતર એટલે તો આ સમતલ કોણ જ થયો, પણ નામ અલગ આપ્યું. બાકી આનું સૂત્ર તમે જોવા જાવ ને તો ચાપના છેદમાં ત્રિજ્યા, આવું સૂત્ર થાય. ચાપના છેદમાં ત્રિજ્યા એટલે આનો એકમ છે એ શું થઈ જાય તમને મિત્રો ખબર પડે? એકમ છે એ આનો રેડિયન થાય. શું થાય? રેડિયન. અને આનું પારિમાણિક સૂત્ર શું થઈ જાય? m0 થીટા બરાબર જો આપણે લખીએ તો m0 L0 T0. ઓકે. પછી કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય શું આવે? t એટલે સમય વડે દર્શાવ, થીટા બાય t સંજ્ઞા સ્વરૂપે દર્શાવ. તો આનો એકમ શું થાય? ઉપર રેડિયન છેદમાં સમય, તો રેડિયન પર સેકન્ડ. અને આનું પારિમાણિક સૂત્ર જો મારે દર્શાવવું હોય ને મિત્રો, પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર ઓમેગાનું શું થાય ખબર? m ની તો 0, l ની 0, t ની -1, કેમ કે s -1 જ છે. અને આમ પણ લખાય ને રેડિયન s -1. ઓકે. તો એનું પારિમાણિક સૂત્ર m0 l0 t -1 પણ થશે. હવે કોણીય પ્રવેગ એટલે શું? તો કે કોણીય વેગમાં થતો ફેરફાર એટલે કે ઓમેગા એના છેદમાં સમય. તો એનો એકમની વાત મારે કરવી હોય આના એકમની, તો એકમ થીટાનો શું છે એ યાદ કરી લ્યો પહેલા, તો કે રેડિયન s -1 એના છેદમાં s. તો એનો મતલબ એવો છો કે રેડિયન s -2 આ s ઉપર જાય. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય આલ્ફાનું? તો કે m ની 0, l ની 0, t ની -2. આવી રીતે મિત્રો સમજી સમજીને તમે તૈયાર કરશો ને દરેક પારિમાણિક સૂત્રો, તો તમને બહુ સરળ રીતે છે એ પારિમાણિક સૂત્રો યાદ રહેશે. જેમ કે એમાં ત્રણેય માટે આપણે કામ કર્યું એવી રીતે બાકીના બધા માટે પણ આપણે કરીએ છીએ. તો આવી રીતે તમે યાદ રાખો તો તમને યાદ રહી જાય. સૂત્રો ઉપરથી એકમો, એકમો ઉપરથી પારિમાણિક સૂત્રો, પારિમાણિક સૂત્રો ઉપરથી પછી એકમો મળે. કેમ? ધારો કે આની વાત કરો છો તમે m ની 0, l ની 0, t -1, તો અહીંયા આગળથી મને એ ખબર પડે કે આનો એકમ s -1 થાય. બરોબર. બીજી વસ્તુ કે પરિમાણ રહિત હોય તો ન ખબર પડે. જો આ પરિમાણ રહિત છે એટલે એના એકમની ખબર પડે નહીં. પણ કોઈ જગ્યાએ આવી રીતે પારિમાણિક સૂત્ર લખીને આપ્યું હોય કે m ની 1, l ની 1 ને t -1, તો તમને એ ખબર પડે આમાં કે kg l ની m s ની -1. પણ એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે પારિમાણિક સૂત્રોમાંથી એકમમાં આવો ત્યારે એક ઘાત દર્શાવાય નહીં. પણ એકમ ઉપરથી પારિમાણિક સૂત્રોમાં જાઓ ત્યારે 1 અને 0 ઘાત દર્શાવો તોય વાંધો નહીં, ન દર્શાવો તો પણ વાંધો. પણ જ્યારે પારિમાણિક સૂત્રોમાંથી એકમમાં આવવાનું થાય ત્યારે એક ઘાત હોય કે 0 ઘાત હોય એ દર્શાવવી પડતી નથી. ન હોય તો ધારો કે 0 ઘાત હોય તો એ પદ જ ન દર્શાવવાનું થાય, અને 1 ઘાત હોય તો એ દર્શાવવાની થતી નથી. તો આ ત્રણની વાત થઈ. હવે એ ત્રણની વાત કરી એટલે આપણે પહોંચ્યા ક્યાં? 21 નંબર સુધી પહોંચ્યા. હવે આપણે આગળ વધીએ 21 નંબરથી કોણીય પ્રવેગ સુધી પહોંચ્યા. હવે 22 જડત્વની ચાક માત્રા, એની વાત કરીએ આપણે. હવે આપણે વાત કરવી છે એ વાત કરવી જડત્વની ચાક માત્રાની. કોની વાત કરવી છે? જડત્વની ચાક માત્રાની. એટલે જડત્વની ચાક માત્રા જેને I વડે દર્શાવાય. કયો સિમ્બોલ છે એનો? I. પછી કઈ છે જડત્વની ચાક માત્રા? પછી ટોર્ક. ટોર્ક બળનો આઘાત. ટૂંકા સમય માટે જે બળ લાગે ને એને બળનો આઘાત તરીકે ઓળખવામાં આવે. અને પછી છેલ્લું છે એ શું છે? પૃષ્ઠ તાણ. પૃષ્ઠ તાણ જે પ્રવાહીની સપાટી ઉપર લાગે, જેને સરફેસ ટેન્શન પણ ઘણી વાર બોલે. તો આ ચાર વસ્તુનો આપણે અભ્યાસ કરીએ હવે આગળ. જડત્વની ચાક માત્રા છે ને એનો અર્થ શું થાય? બળ ગુણ્યા લંબ અંતર, I બરાબર md². એટલે આનું સૂત્ર કેવું થાય ખબર છે? બળ ગુણ્યા લંબ અંતર, એનો પાછો શું થાય? વર્ગ. બળ ગુણ્યા અંતર કયો તો પણ ચાલે. હકીકતમાં એનું સૂત્ર જે છે એ શું છે એ લોકોએ લખ્યું છે? દળ ગુણ્યા અંતર. તો દળ ગુણ્યા અંતર થશે તો દળ એને ગુણ્યા અંતરનો વર્ગ. હવે આનો એકમ લખવું હોય તમારે તો એકમ માટે તમારે શું કરવું પડે? દળ માટે kg, અંતર માટે મીટર સ્ક્વેર. તો આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો પારિમાણિક સૂત્રમાં તમારે લખવાનું થાય kg ની 1 છે એટલે m ની 1, મીટર સ્ક્વેર છે એટલે l ની 2, t ની 0. આવું થઈ જશે. ઓકે. પછી ટોર્ક છે ને એ ટોર્ક કાર્ય
અને ઉર્જા એ ત્રણેય પારિમાણિક દ્રષ્ટિએ છે એ કેવા છે? સરખા છે. એટલે આનો એકમ શું થાય? એકમની વાત કરવી હોય તો એકમ છે એ ઉર્જાનો એકમ હોય એવો જ થાય. તો એકમની અંદર લખવું પડે કેજી મીટર સ્ક્વેર એસ માઇનસ 2. અધરવાઇઝ તમે બીજું પણ શું લખી શકો છો? એના માટે એકમ છે એ જૂલ લખી શકો છો, તો જૂલ થાય. પણ પારિમાણિક સૂત્ર ટોર્ક એટલે આવો સિમ્બોલ થાય એનો, ટોર્કનો ટાવ. કેવો સિમ્બોલ થાય? આવો ઊંધો જે એ ટાવ જેને વચાય, બરોબર. એનું પારિમાણિક સૂત્ર એટલે શું? તો કે m(1) l(2) t(-2). આવી જોડો છે. કાર્ય, ઉર્જા અને ટોર્ક જે પારિમાણિક દ્રષ્ટિએ સરખા પણ ભૌતિક દ્રષ્ટિએ અલગ. તમને ક્યારેક એમસીક્યુ પૂછે કે નીચેમાંથી કોના પરિમાણ સરખા છે, તો એમાં કાર્ય અને ઉર્જા આપ્યું હોય, ટોર્ક અને ઉર્જા આપ્યું હોય, તો તમારે આ ત્રણ છે યાદ રાખવાના કે ટોર્ક, કાર્ય અને ઉર્જા જેના પારિમાણિક સૂત્રો સરખા એટલે પારિમાણિક દ્રષ્ટિએ સમાન. બળનો આઘાત એટલે બળ ગુણ્યા સમય. ટૂંકા સમય માટે જે બળ લાગતું હોય એને બળનો આઘાત એવું કહેવાય, એટલે એને કહે છે એ લોકો બળ ગુણ્યા સમય, બરોબર. હવે એની વાત કરીએ તો બળ માટે એકમની વાત કરવી હોય મારે મિત્રો, તો એકમ માટે બળનો એકમ તો કેજી મીટર એસ માઇનસ 2 ગુણ્યા એસ. તો જુઓ તો આનું સાદુરૂપ તમે આપો તો કેજી મીટર એસ માઇનસ 1 આવું થઈ જશે, એસ માઇનસ 2 પ્લસ 1. તો પારિમાણિક સૂત્રમાં વાત કરવી હોય તો પારિમાણિક સૂત્ર બળના આઘાતનું શું થાય? તો કે m(1) l(1) t(-1) આવું થશે, બરોબર. પછી ઘણીવાર છે ને આને મિત્રો ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં પણ દર્શાવતો, એ રીત પણ આપણે વાત કરીએ હમણાં. પૃષ્ઠતાણ, પૃષ્ઠતાણ એટલે શું થાય? તો કે ટી બરાબર બળના છેદમાં અંતર. કેવા? બળના છેદમાં અંતર. બળ એટલે તો શું કહેવાય પાછું? કેજી મીટર એસ માઇનસ 2. ઓકે, અને અંતર એટલે એમ. તો આ એમ કેન્સલ થઈ જાય તો એકમ શું વધ્યો એનો? કેજી એસ માઇનસ 2. તો પારિમાણિક સૂત્ર પૃષ્ઠતાણનું શું થાય ટીનું? તો કે m(1) l(0) t(-2). તો આ પારિમાણિક સૂત્ર તમને મળી જાય. બળના છેદમાં અંતર છે. તો આપણે આ બધી જ ભૌતિક રાશિને આવી રીતે વ્યવસ્થિત રીતે સમજી શકીએ કે જેના માટે તમારે શું યાદ હોવું જોઈએ? તો કે 1 થી 12 છે એના 3 કોલમ જો તમને યાદ હોય તો વ્યવસ્થિત રીતે તમે 1 by 1 એક ભૌતિક રાશિ છે એને વ્યવસ્થિત આ રીતે સમજી શકો. તો આ જે રીતે હું કામ કરી રહ્યો છું એ જ રીતે તમે પણ હોમવર્કમાં આવી રીતે કામ કરીને 1 થી જે આપણે અત્યાર સુધી જે કરી એ કેટલી કરી છે? 25 સુધીની કરી. તો 1 થી 25 છે યાદ હોવી જરૂરી છે. હવે એને જોઈએ 1 થી 25 ને કેવી રીતે છે. જો એમના એકમો આપ્યા છે. જો અહીંયા આગળ આ વસ્તુ તમારે યાદ રાખવી પડે કે વોટ જે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે, પછી જૂલ, પછી આ તો ખબર જ છે કાર્યનો એકમ ન્યૂટન મીટર પર છે, વેગમાન છે એનો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે, વૈજ્ઞાનિકના નામથી પાસ્કલ, આ હર્ટ્ઝ, બરોબર. પછી અહીંયા ન્યૂટન મીટર જૂલ આવશે. એ જ રીતે બળનો આઘાત એટલે એનો શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એની હું વાત કરી દઉં તમને, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કેવી રીતે થાય આપણે એની વાત કરી લઈએ. કે વેગમાનનો એકમ પણ જે બે એકમો તમને દર્શાવ્યા છે કે વેગમાનનો એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, એ કેવી રીતે થાય? તો પહેલા વેગમાનની વાત કરીએ. કોની વાત કરીએ છીએ આપણે અત્યારે? વેગમાન. એટલે વેગમાન એટલે હું તમને પાછું યાદ અપાવું ડીપમાં. વેગમાન એટલે આપણે પી કહીએ. પી એટલે m ઇન્ટુ વી, એટલે કે દળ એને ગુણ્યા વેગ. ઓકે, દળ એટલે શું થાય? કેજી, અને વેગ એટલે મીટર પર સેકન્ડ. હવે ન્યૂટન કોનો એકમ છે? બળનો. બળ એટલે F ઇન્ટુ ma, એટલે આમાં શું આવે? કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનો એકમ આપણે ન્યૂટન કહીએ. એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો ન્યૂટન લખી શકાય. હવે અહીંયા કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર નથી એટલે અહીંયા શું કર્યું મેં? અંશ અને છેદ બેયમાં છે એ સેકન્ડ વડે ગુણી નાખ્યું. તો જુઓ તો આ કેજી મીટર પર સેકન્ડ થયું, તો આને તમે ન્યૂટન કહી શકો. તો આ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ રીતે ટૂંકમાં આટલો ભાગ છે એ તમારે ન્યૂટનની જગ્યાએ લખવો. હવે આનું સાદુરૂપ આપો તો પાછું તમે અલ્ટિમેટમલી તમને સાદુરૂપ આપશો તો આ જ મળશે, કેજી મીટર પર સેકન્ડ. તમે શું કર્યું છે? ન્યૂટનમાં દર્શાવવા માટે થઈને અંશ અને છેદમાં બેયમાં શું કર્યું છે? સેકન્ડ વડે તમે ખાલી ગુણી નાખ્યું. એ જ રીતે બળના આઘાતમાં પણ છે જે રીતે. તો બળનો આઘાત, બરોબર, અને વેગમાન એ બેયના પારિમાણિક દ્રષ્ટિએ કેવા છે? સમાન. ભૌતિક રીતે સમાન નથી. તો આવી બાબતો છે એ તમારે થોડી ઘણી ધ્યાન રાખવાની રહેશે. પછી આ 1 થી 25 સુધીના યાદ રાખવાના છે. તો 1 થી 25 કઈ રીતે યાદ રાખવાની મેં તમને કીધું કે તમારે શું કરવાનું? પહેલી અને બીજી કોલમ છે એ યાદ રાખવી પડશે. એના ઉપરથી તમે બાકીની કોલમ છે એ યાદ રાખી શકશો. તો આવી રીતે આપણે યાદ રાખવાનું કે પહેલી અને બીજી કોલમ યાદ રાખો એટલે ત્રીજી કોલમ છે એ આપણે મળી જાય. વૈજ્ઞાનિકના નામવાળી જે કોલમ છે એ આપણે મિત્રો યાદ જ રાખવી પડશે. હવે આનાથી થોડાક આપણે આગળ જઈએ.
આગળ જઈએ તો આપણે વિશિષ્ટ ઉષ્મા આવે. એનું પહેલું સૂત્ર તો આપણે યાદ જ રાખવું પડશે, વિશિષ્ટ ઉષ્મા હશે એટલે. પછી વિશિષ્ટ ઉષ્મા છે એટલે ઉષ્મા ઉર્જા એના છેદમાં દળ ગુણ્યા તાપમાન. ઉર્જા એટલે તો શું ખબર છે આપણે, કાર્ય જેવું. એટલે આનું જો મારે એકમ લખવું હોય ને મિત્રો, તો એકમ શું થાય? જૂલ. દળ એટલે કેજી, અને તાપમાન એટલે એના માટે કેવું આવે એકમ? કેલ્વિન. પછી આ જે ઉષ્મા વાહકતા એટલે ઉષ્મા ઉર્જા, એનો એકમ શું થાય? જૂલ. પછી એનું જાડાઈ એટલે ત્યાં આગળ જાડાઈ એટલે અંતર થઈ જાય, અંતર એના માટે શું આવે? મીટર. પછી છે એ ક્ષેત્રફળ એટલે એના માટે શું આવે? મીટર સ્ક્વેર. પછી છે તાપમાન, તાપમાન એટલે એના માટે કેલ્વિન, અને સમય માટે સેકન્ડ. આવું થાય. પણ આના ઉપરથી હજી તમારે સાદું રૂપ આપવું પડે. સાદું રૂપ આપો પછી તમને પારિમાણિક સૂત્ર મળે. એટલે હું એના બેયને છે ને સૂત્રો છે એ આપણે અહીંયા લઈ લઈએ સૂત્રો, અને પછી એની વાત કરીએ. વિશિષ્ટ ઉષ્મા. કેવી ઉષ્મા? વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્મા એટલે એને એ લોકો અત્યારે સી વડે દર્શાવે. એટલે કે એ લોકો એમ કે છે ઉર્જા એના છેદમાં દળ ગુણ્યા તાપમાન. બરોબર? તો ઉર્જા છે એટલે આપને ખબર છે ઉર્જા માટે શું આવે? જૂલ. દળ માટે કેજી. બરોબર? અને તાપમાન માટે કે. બરોબર? તો શું થશે? જૂલ કેજી -1 અને કે -1. પણ જૂલ છે એને ત્યાં આગળ આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્ર માટે તો આમ જ લખવું પડે, કેજી મીટર સ્ક્વેર S-2 અને પછી કેજી કે. આવું થાય. તો કેજી કેજી ઉડી જશે, તો વધે શું અહીંયા આગળ? તો કે મીટર સ્ક્વેર S-2 અને કે -1. તો આનું પારિમાણિક સૂત્ર છે એ પારિમાણિક સૂત્ર શું થાય? સીનું. તો સીનું પારિમાણિક સૂત્ર તમારે લખવું હોય તો સીનું પારિમાણિક સૂત્ર શું મળે તમને? તો કે m(0), l(2), t(-) શું મળે? t(-1). બરોબર? આવું પારિમાણિક સૂત્ર મળે. t(-) આપણે ફરી વાર જ લખીએ. m(0) કેમ કે દળના પરિમાણ નથી, l(2), t(-) કેટલી આવશે? 2 અને k(-1). આવી રીતે થશે. ઓકે? હવે આ પારિમાણિક સૂત્ર છે એ આના ઉપરથી ના ખબર પડે, આના ઉપરથી જ તમને ખબર પડે. હવે એ જ રીતે બીજું સૂત્ર છે એ ઉષ્મા વાહકતા છે. કયું છે? ઉષ્મા વાહકતા, કે જેને એ લોકો કે વડે દર્શાવે. તો ઉષ્મા વાહકતાનું જે સૂત્ર છે એ યાદ હોવું પડે કે ઉષ્મા ઉર્જા એના ગુણ્યા જાડાઈ, ક્ષેત્રફળ, તાપમાન અને સમય. તો અહીંયા આગળ શું છે? ઉષ્મા ઉર્જા ગુણ્યા જાડાઈ છેદમાં ક્ષેત્રફળ, તાપમાન અને સમય. તો આનો એકમ તમે જૂલ, પછી અહીંયા મીટર, અહીંયા આગળ ક્ષેત્રફળ, એનો તાપમાન અને ક્ષેત્રફળ માટે મીટર સ્ક્વેર એમ લખશો તો તમને ખાલી આ જ એકમ મળશે કે જૂલ, અહીંયા ગુણાકારમાં મીટર, ક્ષેત્રફળમાં મીટર સ્ક્વેર, તાપમાન માટે કેલ્વિન, અહીંયા આગળ સમય માટે S. સાદું રૂપ તમે આનું આપો એટલે તમને કંઈક આવું મળે. જૂલ મીટરમાંથી 1 મીટર છે એ વયું જાય એટલે શું મળે? J m-1 S-1 k -1. આવું થશે. પણ આપણે હકીકત પારિમાણિક સૂત્ર માટે કયું લેવાનું હોય? તો કે કેજી મીટર સ્ક્વેર S-2 એને ગુણ્યા મીટર છેદમાં મીટર સ્ક્વેર, તાપમાન માટે કેલ્વિન, સમય માટે સેકન્ડ. તો મીટર સ્ક્વેર વયું જશે. બરોબર? તો વધે શું? આપણે આ બાજુ લખીએ તો એકમ મળે આપને કેજી. બરોબર? મીટર S-3 થઈ જશે. કેમ? તો કે એક S છે અને એની ઉપર જાય એટલે S-3. બરોબર? અને k -1. અને પારિમાણિક સૂત્ર તો હવે તમે આના ઉપરથી કરી જ શકો સ્મોલ k માટે. તો કેટલું થાય? m(1), l(1), t(-3) અને k(-1). તો આ રીતનું પારિમાણિક સૂત્ર મળે. તો આ જે એકમો છે ને, આ એકમો ઉપરથી ના મળે, આપણે એના શું જવું પડે? મૂળભૂત એકમોની અંદર જવું પડે અને ત્યાંથી આપણે છે એ પારિમાણિક સૂત્રોની માહિતી મળે. તો આવી રીતે તમારે સાદું રૂપ આપવું પડે. તો તમે આવી રીતે સાદું રૂપ આપો એટલે તમને પહેલા માટે છે એ મળી જશે. જો આ એકમો એમણે લખ્યા છે ને, એ એકમો ઉપરથી તમને પહેલી માહિતી નહીં મળે. બરોબર? એના ઉપરથી તમને માત્ર શું માહિતી મળે? કે એકમો. પણ એના પારિમાણિક સૂત્રો માટે તમારે આવું સાદું રૂપ જ આપવું પડે. જૂલની જગ્યાએ કેજી મીટર S-2 એટલે તમને મળી જાય એકમ, પારિમાણિક સૂત્રો. અને આ એકમ એની સાથે ઓલો એકમ પણ છે જ તે, પણ આ લોકોએ શું કર્યું છે? જૂલ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ દર્શાવ્યો છે. એ જ રીતે આના માટે જ્યારે કામ કરો ત્યારે પણ તમારે શું ધ્યાન રાખવાનું છે કે આના એકમ ઉપરથી તમને પારિમાણિક સૂત્ર ન મળે, તમારે આના ઉપરથી જ જવું પડે. એટલે અહીંયા આગળ જુઓ તમે મીટર સ્ક્વેર કેન્સલ કરી નાખ્યું તો અહીંયા ઉપર S ની માઇનસ શું આવી જાય? 3 આવી જશે ને, ઘાત અહીંયા આગળ S ની -3 છે એટલે T ની -3
તો તમારું પારિમાણિક સૂત્ર જુઓ, m(1), l(1), t-3 કેમ. તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. એના ઉપરથી તમને 1 થી 12ના સૂત્રો યાદ જ છે, એટલે એના ઉપરથી પણ તમે કામ કરી શકવાના જ છો મિત્રો. તો આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ. આગળ વાત કરવા માટે આપણે આખો બંચ છે વિદ્યુત પ્રવાહ, એના માટે અમુક સૂત્રો તમને હું અહીં લખું છું, યાદ હોવા પડે. Q = IT, V એટલે W ના છેદમાં R, અહીંયા આગળ R એટલે તમને એ યાદ હોવું પડે કે V ના છેદમાં I, C એટલે Q એના છેદમાં V, અને વિભંજન એટલે શું આવે ખબર છે? વિભંજન એટલે સંખ્યા, સંખ્યાના છેદમાં સમય. આ વસ્તુ છે એ તમને યાદ હોવી જોઈએ, સંખ્યાના છેદમાં સમય. આ શોર્ટ ટ્રીક છે સૂત્રો યાદ રાખવાની કે Q = IT, I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે સમય. તો એના ઉપરથી તમને બાકીની બધી વસ્તુઓ છે એ ખબર પડી જશે. હવે આની આપણે મિત્રો વાત કરીએ, અને છે એ જવા દઈશું. આપણે વિદ્યુત પ્રવાહ એટલે I, બરોબર? વિદ્યુત પ્રવાહ છે એના માટે આપણે શું દર્શાવી રહ્યા છીએ? I. તો વિદ્યુત પ્રવાહ એટલે I, એનો એકમ, વિદ્યુત પ્રવાહનો એકમની વાત કરવી હોય તો વિદ્યુત પ્રવાહનો એકમ છે એ શું થાય? એમ્પિયર. એને કેપિટલ A વડે દર્શાવે. પારિમાણિક સૂત્ર તો A1 જ આવે. પછી આવે Q. Q એટલે શું થાય? I × T. I એટલે વિદ્યુત પ્રવાહ, T એટલે સમય, તો A × સેકન્ડ. અને પારિમાણિક સૂત્રની વાત કરવી હોય તો A1 T1, બાકીનું નથી લખતો. આ I એટલે વિદ્યુત પ્રવાહ. પછી છે એ વિદ્યુત ભાર, બરોબર? પછી કઈ ભૌતિક રાશિ આવે છે? વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન એટલે V. એટલે V એટલે શું દર્શાવાય છે? W/R. જો એનું મેં શોર્ટ સૂત્ર લખાવી દીધું, કાર્યના છેદમાં, કાર્ય એટલે W, વિદ્યુત ભાર એટલે શું આવશે અહીંયા આગળ? સોરી, Q આવશે, W/Q આવશે, બરોબર? R નહીં આવે, W/Q. W એટલે કાર્ય, કાર્ય માટે આપણે એકમની વાત કરીએ તો kg/m², બરોબર? S-2, ઓકે, કાર્ય હોય તો. અને Q એટલે તમને ખબર છે શું થાય? A1 T1, એટલે કે A × S એનો એકમ થશે, બરોબર? તો એના માટે A × S. હવે આનું સાદુરૂપ તમે આપો એટલે kg/m², S-3 અને A-1, બરોબર? હવે આનું પારિમાણિક સૂત્ર લખવું હોય V નું, તો V નું પારિમાણિક સૂત્ર શું થાય? m(1), l(2), t(-3) અને A-1. આવું થઈ જશે, ઓકે? હવે એક વૈજ્ઞાનિક થઈ ગયો, એના ઉપરથી આનો બીજો એકમ પણ મિત્રો ઘણીવાર લખવામાં આવે છે. એક વૈજ્ઞાનિક થઈ ગયો ને એના ઉપરથી આનો બીજો એકમ થાય છે. કોનો? વિદ્યુત સ્થિતિમાન. એનો એકમ થઈ વોલ્ટ થાય છે. શું થાય છે? વોલ્ટ. એટલે એને કેપિટલ V વડે પણ દર્શાવાય, વોલ્ટ, બરોબર? જે વિદ્યુત સ્થિતિ, જે રીતે Q વિદ્યુત ભાર છે એનો એકમ આ તો છે જ તે, પણ એની સાથે એક વૈજ્ઞાનિક થઈ ગયો કુલમ. એ કુલમની યાદમાં એનો એકમ છે એ કેપિટલ C પણ છે. આ બધા વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમો છે. આ જે છે ને બધા, આ એકમ છે, આ એકમ, એનાથી પારિમાણિક સૂત્ર ખબર પડે નહીં. તમારે જનરલ સૂત્રમાં જ એમાં જવું પડશે. વિદ્યુત સ્થિતિમાન પછી શેનો વારો છે? કેપેસિટ, અવરોધ. અવરોધ એટલે R. અવરોધ એટલે કેપિટલ R. R એટલે V/I. V/I એટલે વિદ્યુત સ્થિતિમાન, એના છેદમાં વિદ્યુત પ્રવાહ. એકમની વાત કરવી હોય તો વિદ્યુત સ્થિતિ, આનો એકમ જુઓ, આમ નામ લખો હોય તો વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ/સેકન્ડ, બરોબર? કેમ કે અહીંયા આગળ જો એનો એકમ પણ બનશે, હમણાં આપણે આગળ જોશું તો એના એકમોમાં પણ મળશે. પણ આપણે અહીંયા આગળ પારિમાણિક સૂત્રની વાત કરવી છે એટલે આપણે એકમ કયો લખવો પડે? kg/m², S-3, A-1. અને વિદ્યુત પ્રવાહ એનો એકમ છે એ શું છે? A1. તો હવે શું થાય? તો અહીંયા આગળ ખાલી એટલું થયું કે kg/m², S-3, A-2, બરોબર? તો એનો પારિમાણિક સૂત્રની વાત કરવી હોય આની આપણે અવરોધની, તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું મિત્રો મળે? તમને ખબર છે? m(1), l ની કેટલી? 2, t ની કેટલી મિત્રો? -3, અને a ની કેટલી? -2. તો આ રીતે તમે એકમ ઉપરથી ફટાફટ પારિમાણિક સૂત્રો મેળવી શકો. પણ એના માટે અહીંયા આગળ જે એકમો આપ્યા હોય વોલ્ટ/એમ્પિયર, તો એનાથી મળે નહીં. એના માટે તમારે પારિમાણિક સૂત્રો છે એ મેળવવું હોય તો તમારે મૂળભૂત એકમોમાં જ જવું જોઈએ. પછી વાત કરીએ કેપેસિટન્સ. શેની વાત કરીએ? કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે C. C એટલે શું? Q/V. જે અહીંયા આગળ હમણાં જ મેં તમને દર્શાવ્યું કે વિદ્યુત ભારના છેદમાં વિદ્યુત સ્થિતિમાન. તો Q છે એનું આપને ખબર છે, Q એટલે તો શું થાય? એનું એકમ એમ્પિયર/સેકન્ડ, ઓકે? વિદ્યુત સ્થિતિમાન એના માટે V માટે આપણે હમણાં જ લખ્યું kg/m², S-3 અને A-1.
આપણે વી માટેનો એકમ છે એ લખ્યો. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો કેજીની તો -1 થવાની જ તે, મીટરની -2 થવાની, બરોબર. એસની -3 છે, ઉપર જશે તો કેટલી થઈ જશે? 4. તો એસની કેટલી? 4. એની -1 છે પણ એ કેટલી થઈ જશે? એની 2. તો હવે આનું પારિમાણિક સૂત્ર તમારે લખવું હોય તો પારિમાણિક સૂત્ર છે એ કેપેસિટન્સ સી માટે તમે લખશો, કાઉન્સ દર્શાવવો પડે આપણે, તો કાઉન્સની અંદર આ રીતે પારિમાણિક સૂત્ર તમે દર્શાવો તો શું મળે? એમની એલની -2. કેમ? તો કે કેજી -1 છે તો એલ -2, ટીની કેટલી? 4, એની કેટલી દર્શાવવાની? 2. તો પારિમાણિક સૂત્ર આ તમને મળી ગયું. તો વિદ્યુત માટેના જે પારિમાણિક સૂત્રો છે એ આ રીતે તમને મળે. તો આ અલગ અલગ ભૌતિક રાશિઓ માટે જે આપણે આવી રીતે વાત કરીને એવી રીતે તમે હોમવર્ક કરો ત્યારે જાતે વિચારવાનું કે આના પારિમાણિક સૂત્રો કેવી રીતે, પછી છે એ ટેબલમાં જુઓ તમને ત્યાં જે એકમો આપ્યા છે એના ઉપરથી પારિમાણિક સૂત્રો મળવાના નથી. તમને જે અહીંયા સૂત્રો આપ્યા છે એકમો એના ઉપરથી અહીંયા તો એમ્પિયર લખ્યું, આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. કુલમ છે એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. વોલ્ટ છે એ પણ વૈજ્ઞાનિકના નામ છે. ઓહમ છે એ વૈજ્ઞાનિક, જો ઓહમનો સિમ્બોલ ઘનકોણમાં આવતો હતો અને અહીંયા પણ આવી રહ્યો છે. બે સિમ્બોલોમાં ધ્યાન રાખો. ભૌતિક રાશિની સંજ્ઞા હતી, અહીંયા આગળ છે એ શું છે? એકમની સંજ્ઞા. ફેરાડે એફ. પણ તમારે શું કરવાનું? આ રીતે વિચારવા, જે રીતે મેં અહીંયા આગળ રફ વર્ક કર્યું છે એવી રીતે રફ વર્ક કરીને પારિમાણિક સૂત્ર મેળવો. કોઈ દિવસ પારિમાણિક સૂત્રો ગોખવાના નહીં, એકમો કોઈ દી ગોખવાના. યાદ શું રાખવાનું? પહેલી અને બીજી કોલમ, જેથી કરીને તમને યાદ રહી જાય. પછી રેડિયો એક્ટિવિટી, એનું સૂત્ર થાય વિભંજન. વિભંજન એટલે સંખ્યા છેદમાં સમય, સંખ્યાના છેદમાં સમય. આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે એટલે બેકવેર. હવે 1/s એટલે પારિમાણિક સૂત્ર શું? s - 1 એટલે mની 0, lની 0, t - 1. તો હવે એ થઈ ગયું. તો mની 0, lની 0, t બેકવેરલ છે એ કોના ઉપરથી? વૈજ્ઞાનિક. તો s - 1 કોનું પારિમાણિક સૂત્ર આવતું હતું? તમે જો એકમ તો આવૃત્તિનો એકમ હતો, યાદ કરો. s - તો આવૃત્તિ અને રેડિયો એક્ટિવિટી એ બે કેવા છે? રેડિયો એક્ટિવિટી એ ભૌતિક રાશિમાં આપણે નથી પડવાનું, આપણે અત્યારે ટેબલ છે યાદ રાખવાનું છે. એ જ રીતે આપણે કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે શું થાય મિત્રો? એની થોડીક વાત કરી દઉં. કોણીય વેગમાન એટલે આપને આવું મળે. કોણીય વેગમાન એનો સિમ્બોલ છે એ લોકો સ્મોલ એલ વડે દર્શાવતા હોય છે. કોણીય વેગમાનનું સૂત્ર વેગમાન ગુણ્યા અંતર એવું લેવામાં આવે છે. વેગમાન ગુણ્યા અંતર. ઓકે, વેગમાન એટલે તમને યાદ છે m × v. m એટલે kg, v એટલે ms અને m એટલે એનો મતલબ થયો કે kg મીટર², s - 1. ઓકે, કેમ કે વેગમાન એટલે તો શું થાય? kg મીટર/સેકન્ડ. તો હવે જુઓ તમને kg મીટર s - 1, તો પારિમાણિક સૂત્રની વાત કરવી હોય તો શું થાય? mનું 1, lની 2, tની -1. આવું થશે. બીજી વસ્તુ, આનો એક એકમ બીજો પણ થાય. કયો? તો કે વેગમાન છે kg મીટર/સેકન્ડ, બરોબર. તો અહીંયા સેકન્ડ² કરવું હોય તો શું કરવું પડે? તો એના ઉપરથી પણ એક એકમ એ લોકો દર્શાવી શકે છે આનો, kg મીટર s - 1. તો kg મીટર s - 1. હવે બીજો એકમ શું દર્શાવી શકાય? તો કે ઘણીવાર વેગમાન છે એના માટે આપણે હમણાં જ જોયું હતું કે વેગમાન માટે આપણે શું દર્શાવતા હતા? ન્યૂટન × સેકન્ડ. તો એવી રીતના પણ ત્યાં આગળ s વડે ગુણો અને ત્યાંથી ન્યૂટન × સેકન્ડ × મીટર એવું કરી શકાય. પણ આ એકમ ઉપરથી જ તમને પારિમાણિક સૂત્ર ખબર પડશે, બરોબર. વેગમાનનો એકમ જે છે એ સીધો એકમ પણ તમે ત્યાં યુઝ કરી શકો. આપણે આગળ જે જોયું કે વેગમાન છે એના માટે શું છે? ન્યૂટન × સેકન્ડ. તો અહીંયા આગળ પણ તમે ન્યૂટન × સેકન્ડ છે એ લખી શકવાનું. આની અંદર અહીંયા આગળ તમારે લખવું હોય તો આટલાની જગ્યાએ ન્યૂટન × સેકન્ડ લખી શકો, બરોબર. તો આ બધા વિવિધ એકમોની વાત થઈ. તો તમને આ જો આખું ટેબલ જે છે મિત્રો 1 થી 34 સુધીનું જે આપણે આખું ટેબલ જોયું એ ટેબલ છે એ યાદ રહી જાય એના માટે બીજી કોઈ વસ્તુ નથી. શાંતિથી તમે જે રીતે મેં ગણતરી કરી એ રીતે પહેલા તમને એ ખબર પડી પડે પારિમાણિક સૂત્રોને દર્શાવે છે એની જરૂર પડે. એની વાત પણ આપણે સાથે કરી દઈએ મિત્રો કે કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો દર્શાવો ત્યારે દળ માટે કેપિટલ M, લંબાઈ માટે L, સમય માટે T, વિદ્યુત પ્રવાહ માટે A, થર્મોડાયનેમિક તાપમાન છે એના માટે જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો એના માટે K, CD અને મોલ, જે શરૂઆતમાં મેં તમને લખીને આપ્યા એ લખીને આપ્યા. કોઈ ભૌતિક રાશિનું MLTAK એના સ્વરૂપમાં જે તમે સૂત્ર બનાવો એને એ લોકો શું કહે છે? યોગ્ય ઘાતાંક. પાછા ઘાતાંકો ખરા પણ યોગ્ય ઘાતાંક. તો એને શું કહેવાય? આપેલ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર છે એ કહેવામાં આવે છે. આ સૂત્રમાં આવતા MLT ના ઘાતાંકો છે એના ઘાતાંકો એ શું દર્શાવે છે? ઈ રાશિના
પરિમાણો છે એ મિત્રો દર્શાવે છે. એ રાશિના પરિમાણો દર્શાવે છે એટલે કે એમની જે ઘાત હોય એ શેના પરિમાણ દર્શાવે? દળ. એલની ઘાત છે એ લંબાઈ, ટીની ઘાત છે એ સમયના, એ જ રીતે એની ઘાત એ વિદ્યુત પ્રવાહ, સીડીની ઘાત છે એ જ્યોતિ તીવ્રતા, મોલની ઘાત છે એ શેના? દ્રવ્યના જથ્થા, અને કેની ઘાત છે એ તાપમાનના પરિમાણ દર્શાવે. કોઈ પણ જગ્યાએ પારિમાણિક સૂત્ર આવી રીતે બોક્સમાં લખ્યું હોય તો ખબર પડે કે ભૌતિક રાશિનું એનું પારિમાણિક સૂત્ર છે એ દર્શાવેલું છે. એક ઉદાહરણ આપ્યું કે ઝડપ એટલે અંતરના છેદમાં સમય, ને લંબાઈનું પરિમાણ એટલે L1, સમયનું એટલે T1. આવી રીતે પછી કીધું કે આની અંદર દળના પરિમાણ 0 છે, લંબાઈના 1 છે, સમયના -1 છે. બરોબર. પછી બીજી વસ્તુ કે એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સૂત્ર ઉપરથી એકમ. ધારો કે m ની 0, l ની 1 ને t ની -1 છે, તો m ની 0 એટલે kg 0 એવું ના દર્શાવાય. મીટર 1 એટલે ધારો કે હું તમને એમ કહું કે આવી રીતે હોય, આપણે આ અત્યારે જે પારિમાણિક સૂત્ર છે એ m ની 0, l ની 1 અને t ની -1, તો આના ઉપરથી હું એકમમાં જાઉં તો kg ની 0 ના દર્શાવાય, m ની 1 છે એ ના દર્શાવાય અને s ની -1 દર્શાવાય. આ ખોટી રીત છે, આ ન દર્શાવાય. સાચી રીત કઈ છે? તો કે kg 0 છે તો એ સ્ટેપ જ ના લખો, m ની 1 એટલે m નામ, s -1 તો આ એનો એકમ થયો. આ રીત છે એ સાચી છે દર્શાવવા માટે. બરોબર. આ રીતે દર્શાવાય નહીં. તો આવું થોડું ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે કામ કરીએ ને એકમો ઉપરથી પારિમાણિક સૂત્રોમાં આવતા હોય ત્યારે આવી થોડી નાની નાની બાબતો જે ચીવટભરી છે એ તમારે ધ્યાન રાખવાની. બીજા ઉદાહરણો આપ. પછી તમને કીધેલું છે કે કેવી રીતે એકમો બનાવવા, તો અન્ય રાશિ સાથેનો સંબંધ, પછી મૂળભૂત રાશિમાં ફેરવો, મૂળભૂત એકમો લખીને ઘાતના સ્વરૂપમાં. એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર પરથી એકમમાં જવું હોય તો m ની જગ્યાએ kg ઉલટું થઈ જાય, l ની જગ્યાએ m, t ની જગ્યાએ s, a ની જગ્યાએ a, k ની જગ્યાએ k, મોલ ની જગ્યાએ મોલ, cd ની જગ્યાએ cd. પણ ઘાતાંકોમાં ધ્યાન રાખવાનું, 1 અને 0 ઘાત છે એ જ્યારે પારિમાણિક સૂત્રોથી એકમમાં આવી તો દર્શાવવાની નહીં. પણ પારિમાણિક સૂત્રો બનાવવા હોય એકમોથી તો દર્શાવો તોય ઠીક છે, ન દર્શાવો તોય ચાલે. 1 અને 0 ઘાત માટે નિયમ છે. જો આ નિયમો લખીને આપ્યા. બરોબર. શૂન્ય પારિમાણિક સૂત્રોમાં જે રાશિનો એકમ ન હોય તેની સંજ્ઞા પર 0 ઘાત મૂકવાનું, પણ એકમ લખતી વખતે આ પ્રમાણે કરવાનું નહીં. જો m ની 0, l ની 1, t -1 એમાં m ની 0 ન દર્શાવો તો પણ ચાલે, પણ એકમમાંથી જ્યારે પારિમાણિક સૂત્રમાંથી એકમમાં આવો ત્યારે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ છે એ સાચી છે. બરોબર. એકમ અને પારિમાણિક સૂત્રો કદી ગોખવાના નહીં. આપણે ઘણા બધા ચેપ્ટરો ભણશું, એની અંદર ઘણી બધી નવી નવી ભૌતિક રાશિઓ આવશે અને ઘણા બધા પારિમાણિક સૂત્રોનો પણ અભ્યાસ આપણે કરવાનો થશે. તો એ અભ્યાસ દરમિયાન આપણે ઘણી બધી વસ્તુઓ છે એ શીખશું, પણ કોઈ દિવસ ગોખશું નહીં. આપણે એને જે ટ્રીક છે એ ટ્રીકથી જ યાદ રાખવાનું કે અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ, એના ઉપરથી એના એકમો અને એકમો ઉપરથી પારિમાણિક સૂત્રોમાં જવાનું. આ અમુક એકમો ધ્યાનમાં રાખવાના છે કે બળનો એકમ છે આ તો છે, સાથે ન્યૂટન, કેપિટલ N, કાર્ય, ઉર્જા અને ટોર્ક એના એકમો કેજી, મીટર, s માં થાય, જૂલ થાય, જે થાય ને ન્યૂટન મીટર પણ થાય. પાવરનો એકમ છે એ આ રીતે વોટ પણ ઘણીવાર દર્શાવાય છે. બરોબર. વૈજ્ઞાનિક વોટની યાદમાં દબાણનો એકમ પાસ્કલ, વેગમાનનો એકમ કેજી મીટર સ્ક્વેર અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ થાય. તો આ બધી જોડો હતી. એકમ અને રાશિની સંજ્ઞાઓ સ્પષ્ટ રીતે અલગ હોવી જોઈએ. જુઓ કઈ રીતે, m એ રાશિ તરીકે હોય તો દળ, પણ એકમ તરીકે હોય તો મીટર માટે. એ જ રીતે એ રાશિ તરીકે તો ક્ષેત્રફળ, એકમ તરીકે તો એમ્પિયર. સ્થાન ક્યાં છે એનો સિમ્બોલ, જો એકમની સ્થાને તમે લખતા હશો તો એ છે એ કયું હશે? એમ્પિયર, અને રાશિના સ્થાને હશે તો એ શું હશે? ક્ષેત્રફળ. તો સ્પષ્ટ રહેવાનું. ઘણીવાર બે સંજ્ઞાઓ એક સમાન હોય છે પણ ક્યાં આગળ ઉપયોગમાં લેવાય છે એના ઉપર આધાર રાખે. કોઈ પણનો ફેરફાર એટલે ઈ ભૌતિક રાશિનો એકમ જ થાય. ધારો કે વેગનો ફેરફાર તો એનો એકમ શું થાય? વેગ. સમયનો ફેરફાર તો એકમ શું થાય? સમય. દળનો ફેરફાર તો એનો એકમ શું થાય? દળ. કોઈ પણનો ફેરફાર એટલે ઈ જ ભૌતિક રાશિનો એકમ આવશે. કોઈ પણની બાદબાકી તો ઈ જ ભૌતિક રાશિનો એકમ આવવો જોઈએ, એવો નિયમ છે ખરો. બરોબર. તફાવત લ્યો કે ફેરફાર કયો, બરોબર, કે બાદબાકી કરો, બધા માટે એકમ તો કેવો હશે? સરખો. ધારો કે તમે દળ હશે તો દળમાંથી દળની બાદબાકી કરો તો એનો એકમ દળ જ આવવું જોઈએ. બરોબર. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો. બીજી વસ્તુ, એકમ લખતી વખતે અલગ અલગ રાશિના એકમ વચ્ચે સ્પેસ રાખવાય. આ રીતે લખો, મીટર એટલે સેકન્ડ, એટલે મીટર સેકન્ડ વચાય, અને ભેગા લખો, બે વચ્ચે ખબર જ ન પડે કે બે વચ્ચે જગ્યા છે કે નહીં, તો એ શું થાય? મિલી ઇન્ટુ સેકન્ડ થઈ જાય. એટલે અહીંયા વચ્ચે કોઈ ડોટ નહીં કરવાનો. જો આમ લખ્યું છે તો એનો મતલબ મીટર સેકન્ડ થશે, અને આમ લખ્યું છે તો મિલી સેકન્ડ. તો લખવામાં પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ જગ્યાએ લખો તો લખતી વખતે આ પૂર્વગોની બધું તમારે આગળ ભણવાનું આવશે. અત્યારે ખાલી આપણે યાદ રાખશું આ બધું.
પછી આ લિસ્ટ બનાવીને આપી દીધું પારિમાણિક દ્રષ્ટિએ કેટલી કેટલી ભૌતિક રાશિઓ સમાન છે, જે એટલે અત્યાર સુધીમાં, બાકી તો ઘણી બધીઓ છે જે સમાન થતા હોય છે, પારિમાણિક ભૌતિક રીતે અલગ નથી. જો અહીંયા આગળ અંતર અને સ્થાનાંતર લખ્યા તો પારિમાણિક દ્રષ્ટિએ આ બે કેવા છે? સરખા છે. ઝડપ અને વેગ એ પારિમાણિક દ્રષ્ટિએ સરખા, બાકી આપણે ખબર છે ભૌતિક રીતે આનો અર્થ છે એ અલગ છે. એ જ રીતે પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ, કાર્ય અને ટોર્ક, બળ અને વજન, સમય અને આવર્તકાળ, આવૃત્તિ, કોણીય વેગમાન, વેગમાન અને બળનો આકાર. તો આ પેર તમને યાદ હોવી પડે. એમસીક્યુમાં આવું પૂછે કે નીચેમાંથી કઈ રાશિઓ પારિમાણિક દ્રષ્ટિએ પારિમાણિક દ્રષ્ટિએ સમાન છે, બરોબર? તો આમાંથી કોઈ એક પેર આપ્યું હોય તો એ તમારે સિલેક્ટ કરવાની થાય. તો આ તમારે મેમરીમાં યાદ રાખી લેવાની. એકમ પરથી પારિમાણિક સૂત્ર લખાય ને પારિમાણિક સૂત્ર ઉપરથી એકમ પણ લખાય. એટલે કે આના ઉપરથી આઈ લખાય ને આના ઉપરથી આઈ લખાય, બરોબર? કેજી મીટર એસ માઇનસ તો લખીએ કાંઈ M1 L2 T-2, અને આ હોય તો M ની 0 એટલે કેજી દર્શાવવાનું જ નહીં, L ની 1 એટલે મીટર S-1, આવું થઈ જશે. આ થોડુંક ઉદાહરણ આપ્યું કે પ્રવેગનું પારિમાણિક સૂત્ર. હોમવર્કમાં તમારે આવી રીતે પહેલા આ બંધ કરી દેવાનું, સોલ્યુશન લખવાનું નહીં, તમારે જાતે જ લખવાનું, જોવાનું નહીં. પહેલા પ્રવેગ એટલે યાદ કરવાનું, પ્રવેગ એટલે શું થાય તો કે વેગનો ફેરફાર એના છેદમાં સમય. પહેલા જોઈ લેવાનું, એકાદ વાર ન આવડે તો પ્રેક્ટિસ માટે, પછી છે આ રીતે સોલ્યુશન કરવાનું. એ જ રીતે દબાણ માટે છે જે આપણે કર્યું એ રીતે, એ જ રીતે બળનું છે. તો આ સૂત્ર ઉપરથી તમારે આ રીતે એક પહેલા જોઈ લેવાનું વ્યવસ્થિત, પછી આવી રીતનું આ જે રીતે લખ્યું ને એવું એ 34 ભૌતિક રાશિનું જો તમે જાતે લખી શકશો ને તો અમને આવશે. તમારે ટેબલ લખવાની જરૂર નથી, 34 નું આ સ્વરૂપમાં લખવાનું. પહેલા લખવાનું, ધારો કે ઘનતાનું પારિમાણિક સૂત્ર અને એકમ, તો ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ. પછી દળના છેદમાં કદ એટલે એનો એકમ લખવો હોય તો એકમ, પછી એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર. જો કોઈ વૈજ્ઞાનિકના નામમાંથી એકમ હોય તો એ પણ દર્શાવવાનું. એવી રીતે કરવાનું. પછી આવા એમસીક્યુ હોય કે ઘનકોણનું પારિમાણિક સૂત્ર છે એ શું છે. તો આવા બધા એમસીક્યુ છે, એમાં તમે વિચારો તો પહેલા. મિત્રો આ એમસીક્યુ ની અંદર આપણે ઘનકોણનું પારિમાણિક સૂત્ર શું છે, હવે તમને ટેબલની અંદર જ મેં વાત કરી હતી કે ઘનકોણ એટલે શું થાય તો કે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. એટલે ક્ષેત્રફળનો એકમ પણ શું થાય? મીટર સ્ક્વેર. ત્રિજ્યાનો એકમ વર્ગ છે એનો પણ એકમ મીટર સ્ક્વેર. એટલે ઘનકોણ અને સમતલ કોણ આપણા ટેબલની અંદર પરિમાણ રહિત રાશિ છે, અને પરિમાણ રહિત રાશિ હોય એટલે એના પારિમાણિક સૂત્રો શું થાય? M0 L0 T0. તો આ છે એ ડી આન્સર આ પ્રશ્નની અંદર આવશે. હવે વેગમાનનું પારિમાણિક સમીકરણ લખો. હવે આવા પ્રશ્નો જ્યારે તમારી સમક્ષ આવે ત્યારે તમારે શું કરવાનું થાય? વેગમાનનું પહેલા તો તમારે શું યાદ કરવાનું થાય? સૂત્ર છે યાદ કરો કે વેગમાન એટલે શું થાય. તો વેગમાન એટલે તમે યાદ કરશો P બરાબર M ઇન્ટુ V. P બરાબર M ઇન્ટુ V. હવે M નું કેજી, V નું મીટર S-2. તો હવે P નું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકાય? M1 L1 T-2. તો આવું જુઓ તો કયા ઓપ્શનની અંદર છે? M1 L1 T-2 વેગમાનનું પારિમાણિક સૂત્ર. તો અત્યારે આપણી પાસે જે ઓપ્શન છે એમાં બી ઓપ્શનમાં આપણે કરેક્શન કરવાનું છે. તમારે છે મટીરિયલ જે હોય તમારી પાસે એમાં કરેક્શન એ કરવાનું થાય કે M1 L1 T-2 છે અહીંયા હકીકતે આવવું જોઈએ. તો તમારે તમારા મટીરિયલમાં પછી ત્યાં T-2 કરવું પડે. એટલે આપણો સાચો જવાબ શું થશે? બી છે એ થશે. ઓકે, હવે આગળ વાત કરીએ. ઘનતામાં લંબાઈના પરિમાણ. ઘનતા એટલે પહેલા તો યાદ કરવાનું રો. રો બરાબર શું થાય? M/V. એટલે એનો મતલબ કે અહીંયા આગળ આવશે કેજી અને V એટલે એનું M-3. તો રો નું પારિમાણિક સૂત્રો શું થાય મિત્રો? રો એટલે તો થાય M ની 1 L ની -3 T ની 0. તો આની અંદર દળના પરિમાણ કેટલા છે? દળના પરિમાણ 1, લંબાઈના કેટલા? -3 અને સમયના કેટલા છે? 0. તો આ રીતે તમે ઇઝીલી કોઈ પણ એમસીક્યુ છે એને મિત્રો સોલ્વ કરી શકશો જો તમારું ટેબલનું નોલેજ છે એ પરફેક્ટ હશે. અને મને આશા છે કે તમે બધા ટેબલ વ્યવસ્થિત તૈયાર કરીને પછી જ આ પ્રશ્નો કરશો. એટલે ઘનતામાં લંબાઈના પરિમાણ માટે જવાબ શું આવશે? -3. તો ચાલો હવે આગળના એમસીક્યુમાં જોઈએ. બળમાં સમયના પરિમાણ. તો આ તો હવે તમને આવડશે જ, કેમ કે જેમ ઘનતામાં કર્યું એમ જ બળ માટે. તો એ તમારી માટે હોમવર્કમાં હું છોડું છું, જે હોમવર્કમાં તમારે સોલ્વ કરવાનું મિત્રો.
હવે આવી રીતનું હોય કે m0 l0 t-1 એ પારિમાણિક સમીકરણ નીચેમાંથી કઈ ભૌતિક રાશિનું છે? જો સમય હોય તો t1 આવે, તો એ તો નથી જ, બરોબર. આવર્તકાળ હોય તોય t1 હોય, ઝડપ હોય તો એમાં તો શું આવે? l1 t1. પણ આવૃત્તિ એટલે એ આવર્તકાળનું વ્યસ્ત છે. આવૃત્તિ એટલે f, f એટલે 1/t થશે. 1/t એનો મતલબ કે 1/સેકન્ડ, એનો મતલબ કે સેકન્ડ ઇનવર્સ. તો એનું પારિમાણિક સૂત્ર f નું છે એ શું થાય તમારું? m0 l0 t-1. તો તમારો સાચો જવાબ શું થશે? આવૃત્તિ છે, થશે. હવે આવું પૂછે m1 l-1 t-2, તો ચેક કરવાનું ઝડપ. તો એના માટે શું થાય? l1 t-1. આવૃત્તિ t-1 હમણાં જોયું, આવર્તકાળ t1. તો ઓબ્વિયસલી આ છે એ d છે એ કોનો પારિમાણિક સૂત્ર હશે? m1 l1 t-2 દબાણનું છે એ પારિમાણિક સૂત્ર હશે. તો આવા MCQ છે એ ટેબલ ઉપરથી સિમ્પલ છે એ તમને પૂછવામાં આવે. આવર્તકાળનું પારિમાણિક સૂત્ર હજી હમણાં જ આપણે જોયું મિત્રો. કોના પારિમાણિક સૂત્રો સરખા છે? જો મેં તમને ત્યારે પણ કીધું હતું કે ટેબલની અંદર અમુક ઇન્ફોર્મેશન છે એ તમને જે આપી હતી કે કોના કોના પારિમાણિક સૂત્રો સમાન છે એને યાદ રાખવી પડે. હવે તમે જુઓ તો બળ અને પાવર એના પારિમાણિક સૂત્રો સરખા નથી. બળ અને ટોર્ક આપણું જે ટેબલ હતું ને એક ઇન્ફોર્મેશન યાદ રાખો એમાં કોના કોના, એમાં આ વસ્તુ આવી ન હતી. પછી ટોર્ક અને પાવર એ પણ નથી, પણ ટોર્ક, ઉર્જા અને કાર્ય એના ત્રણેયના પારિમાણિક સૂત્રો કેવા છે મિત્રો? સમાન છે. તો આપણો સાચો આન્સર શું થશે? જો યાદ ન રહે તો તમારે એક એકના છે એ પારિમાણિક સૂત્રો લખીને જોવું પડે કે બેયના સમાન મળે છે. પહેલા બળનું લખો, પછી પાવરનું લખો, સમાન મળે તો એ કરેક્ટ. પછી બીમાં ટોર્ક અને પાવર એનું પારિમાણિક સૂત્ર લખો, બે સમાન મળે તો એ તમારો જવાબ થશે. એ જ રીતે બળ અને ટોર્ક એ ચેક કરો તો તમને ટોર્ક અને ઉર્જા છે ને આ બેના પારિમાણિક સૂત્રો છે એ સમાન મળશે. એટલે સાચો જવાબ શું થશે આમાં આપણો? ડી. આગળ વધીએ મિત્રો. પદાર્થના દળ અને વેગના ગુણાકાર દ્વારા મળતી ભૌતિક રાશિનો SI એકમ. દળ અને શું કીધું છે મિત્રો આપને? વેગ. હવે તમને વિચાર કરો કે દળ અને વેગ યાદ કરો તો દળ અને વેગથી જે ભૌતિક રાશિ મળે એને આપણે શું કહીએ છીએ? દળ અને શું કીધું છે? વેગ. તો આ છે એ વેગમાન ન થયું મિત્રો? યાદ કરો, વેગમાન P એટલે m × v. ઓકે, આવું થાય ને, m × v, P બરાબર mv. તો હવે આના ઉપરથી એકમ નક્કી કરવાનો છે. તો એકમ માટે તમને કહું કે એકમ માટે આપણે શું કરવું પડે? પહેલા તો m એટલે kg, v એટલે મીટર પર સેકન્ડ. ઓકે, તો kg સેકન્ડ નથી, kg મીટર પર સેકન્ડ સ્ક્વેર નથી, ન્યૂટન મીટર નથી, પણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે એ પોસિબલ છે. કેમ? તો કે જો અહીંયા સેકન્ડ વડે તમે ગુણો અને સેકન્ડ વડે અહીંયા પણ ગુણો, અંશ છેદ બેમાં, તો આને તમે પાછું યાદ કરો, kg મીટર પર સેકન્ડ છે, એને તમે શું કહી શકો છો? ન્યૂટન. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ યાની ડી આન્સર છે એ તમારો સાચો થશે. ઓકે, તો આવું છે એ થોડું ઘણું મિત્રો તમારે ડાયરેક્ટલી જવાબ ના આપ્યા હોય ત્યારે આવું બધું થોડું ધ્યાન રાખવું પડશે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? વેગનો તો છે જ નહીં. વેગમાન, બરોબર, વેગમાન છે એનો એકમ છે, કોણીય વેગમાન છે કે ઉર્જા છે? તો ચેક કરવાનું, જેમાં મળે એ તમારો સાચો જવાબ થશે. તો વેગમાન હજી હમણાં આગળ જ આપણે જોયું ને, બરોબર. કોણીય પ્રવેગ ટેબલ ઉપરથી સીધું, કોણીય પ્રવેગ એટલે તમને યાદ કરાવી દઉં, થીટા. કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, આનો એકમ શું થાય? રેડિયન પર સેકન્ડ, અને બીજું એક સેકન્ડ એટલે રેડિયન સેકન્ડ સ્ક્વેર. તો રેડિયન s-2 ઇઝ યોર કરેક્ટ આન્સર. સાચો આન્સર તમારો કયો છે? સી છે એ થશે. જૂલ ઇન્ટુ સેકન્ડ કઈ ભૌતિક રાશિનો એકમ છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. કાર્યનો તો જૂલ છે, દબાણનો પાસ્કલ છે, કોણીય વેગમાન. હવે પહેલી વસ્તુ તમને જૂલ એટલે ખબર હોવી પડે કે જૂલ એટલે તો શું થાય. જૂલ એટલે તમારે આવું થાય. જૂલ એટલે kg મીટર સ્ક્વેર s-2. આવું જે આગળ આવે ત્યાં તમે આ એકમ લખી શકો. હવે કાર્ય, વેગમાન અને કોણીય વેગમાન, આમાં કાર્ય અને વેગમાનમાં તો શક્ય નથી દેખાતું. પછી દબાણ અને કોણીય વેગમાન, તો ચેક કરવાનું. દબાણ એટલે તો શું થાય? P બરાબર F/A. F એટલે શું થાય? kg, ઓકે, મીટર, બરોબર, kg
પછી FM એ મીટર s-2 અને છેદમાં મીટર સ્ક્વેર. તો હવે તમારે અહીંયા શું થઈ જશે? kg મીટર -1 s-2. હવે તમે જુઓ તો તમારે અહીંયા મીટર સ્ક્વેર જોઈએ છે, તો આમાં તો શક્ય છે જ નહીં. તો પછી કોણીય વેગમાનમાં ચેક કરવાનું. કોણીય વેગમાન એટલે શું? વેગમાન ગુણ્યા અંતર. તો એમાં આપણે ચેક કરીએ કોણીય વેગમાન. કોણીય વેગમાન છે એના માટે આપણે ચેક કરીએ તો કોણીય વેગમાનમાં શું થશે? કોણીય વેગમાન L બરાબર વેગમાન ગુણ્યા અંતર, આવું થશે. તો ત્યાં આગળ શું આવશે? kg m માટે, v માટે મીટર પર સેકન્ડ, અને અહીંયા આગળ બીજું પાછું મીટર. તો જુઓ હવે અહીંયા આગળ તમને શું મળ્યું? kg મીટર સ્ક્વેર s. હવે તમારે જૂલ એટલે મેં તમને હજી હમણાં જ કહી રહ્યો છું કે જૂલ એટલે તમારે આવું કંઈક જોઈએ, kg મીટર સ્ક્વેર s-2. તો હવે અહીંયા s ની એકની જરૂર છે તો s વડે ગુણી નાખો, તો આ તમારું જૂલ, યાની જૂલ ઇન્ટુ સેકન્ડ. તો કોણીય વેગમાન છે એના માટે આ શક્ય છે. તો તમારો સાચો જવાબ શું થશે મિત્રો? ડી. જોઈએ તો સાચો જવાબ શું છે? ડી. તો આવી રીતે છે એ તમારે 1 by 1 ચેક કરવું પડે, અને ચેક કરીને તમે જવાબ સુધી પહોંચી શકશો મિત્રો. પૃષ્ઠતાણનો એકમ SI પદ્ધતિમાં કયો? હવે આ એટલા માટે કહી દઉં કે પૃષ્ઠતાણ એટલે T બરાબર આપણે કહીએ છીએ F/L. હવે F બળનો છે ને એનો CGS એકમ છે ડાયન. શું છે? ડાયન. અને લંબાઈનો CGS એકમ છે એ સેન્ટીમીટર. બરોબર, આપણે આગળ ઉપર અભ્યાસ કરશું. અત્યારે અહીંયા તમારે જોવાનું કે F બળનો CGS એકમ ડાયન અને લંબાઈનો CGS એકમ છે એ સેમી. એટલે આમાંથી આપણો જવાબ કયો સાચો થાય? C જવાબ છે એ સાચો થશે. જો C છે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર, આપણે SI પદ્ધતિમાં કીધું છે, સોરી મારી ભૂલ થઈ અહીંયા આગળ, કે આપણે C અહીંયા આગળ SI પદ્ધતિમાં જોવાનો છે. એટલે પૃષ્ઠતાણ T બરાબર F/L. તો F નો ન્યૂટન છે, સાચી વાત છે, અને મીટર. જો આપણે એવું કીધું હોય કે SI પદ્ધતિ ન કીધું હોય તો C જવાબ પણ થાય, કેમ કે પૃષ્ઠતાણનો એકમમાં ડાયન સેન્ટીમીટર CGS નો એકમ છે, અને આપણે જે કીધું છે એ SI ની અંદર. તો SI માં આપણો સાચો જવાબ છે એ કયો થશે? B છે એ થશે મિત્રો. વેગમાનનો SI એકમ તો હવે તમને આવડશે. આવા ટાઈપના પ્રશ્નો હોય તો એમાં શું કરવાનું? પહેલા તમે પ્રશ્ન છે એ ધ્યાનથી જુઓ મિત્રો, કે પ્રશ્નમાં શું કીધું છે. કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર MA/LB/TC છે, તો તે કઈ ભૌતિક રાશિ હશે કે જેમાં A બરાબર 1, B બરાબર -1, C બરાબર -1, તો હું દબાણ હશે. તો તમારે વિચારવાનું કે દબાણ એટલે તો શું થાય મિત્રો? P બરાબર F/A. F એટલે શું થાય? kg મીટર s-2 અને છેદમાં મીટર સ્ક્વેર. એનો મતલબ કે P નો એકમ છે એ તમને શું મળે? P નો એકમ મળે kg m-1 s-2, યાની કે દબાણનું પારિમાણિક સૂત્ર મળે m-1 l-1 t-2. તો જુઓ તો A બરાબર આપને 1 મળે, B બરાબર -1 મળે અને C બરાબર મળે -2. તો આવું જો હોય તો આ કઈ ભૌતિક રાશિ હોય? દબાણ, કે જે આપણે સવારથી સાંજ સુધી કરતા હોઈએ. જાગીએ ત્યારથી દબાણ કરવાનું શરૂ કરી તે રાત સૂઈએ ત્યાં સુધી આપણે દબાણ કરતા હોય, એની વાત છે એ દબાણ. તો જુઓ તો પહેલા ઓપ્શનમાં A ની 1, B ની -1, C ની -2. તો આ શું હશે? દબાણ. કેવી મજા પડી જાય, પહેલા જ ઓપ્શનમાં દબાણ આપ્યું એટલે આપણે બાકીના ઓપ્શન ચેક કરવા પડે નહીં. પણ જો દબાણ છે એ ડી માં આપ્યું હોય તો એક પછી એક બધા માટે ચેક કરવું પડે. જો અહીંયા વેગ કીધું છે તો વેગમાં અહીંયા 1 છે ને B માં 0 છે, ના ચાલે. આમાં 0 હોવું જોઈએ, આમાં 1 હોવું જોઈએ, અહીંયા -1, તો વેગનું થાય ને. યાદ કરો, ભૂલી ગયા કે વેગ માટેનું પારિમાણિક સૂત્ર આપણે લખતા હોઈએ મિત્રો. તો શું આવે? L1t -1. બરોબર. પછી પ્રવેગ માટે લખતા હોય આપણે, કોના માટે? પ્રવેગ. તો પ્રવેગ માટે આપણે શું લખવું પડે? L1t -2. અને જો બળ માટે લખતા હોય, કોના માટે? બળ. તો બળ માટે m1 L1t -2. તો હવે આ રીતે ચેક કરવાનું, પછી છે એ જવાબ સિલેક્ટ કરવાનો. અત્યારે આમાં જવાબ શું થશે આપણો સાચો? A. ઓકે. તો આવી રીતે તમે ગણતરી કરીને જો કામ કરશો ને હોમવર્કની અંદર મિત્રો, તો બધા MCQ તમને આવડશે. પણ એના માટે પહેલો પાયો શું? 1 થી 34 નું ટેબલ છે એ કડકડાટ તમને યાદ હોવું જોઈએ. એકમ ઉપરથી પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સૂત્રો ઉપરથી એકમ. જો બંને વસ્તુ તમને આવડે ને તો આ બધા જ MCQ છે ને એ તમને બહુ અપ ટુ ડેટ છે એ આવડશે મિત્રો.
લ્યો હવે ઉર્જાનું પારિમાણિક સૂત્ર, ઉર્જાનું કે કાર્યનું કે ટોર્કનું કે બધા એક જ હરખા હે, તો એનું પછી પારિમાણિક સૂત્ર શું થાય? m1l2t-2. અહીંયા આગળ છે ને મિત્રો, આ જવાબમાં જુઓ 1 નથી દર્શાવ્યા. આપણે વાત થઈ હતી નિયમોમાં કે કોઈ જગ્યાએ એક ઘાત ન દર્શાવી હોય તો શું સમજવાનું? કાંઈ ઘાત એક જ તે, તો એના ઉદાહરણ સ્વરૂપે અહીંયા છે. એક ઘાત ન હોય તો શું સમજવાનું? કઈ ઘાત ન હોય તો એક ઘાત. કોણીય વેગનું પારિમાણિક સૂત્ર. તો હવે તો એ તમને આવડે જ તે મિત્રો. તો આ તમારી ઉપર છોડું હોમવર્કમાં. ગતિ ઉર્જા, ઉર્જા કોઈ પણ પ્રકારની હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, કુલ ઉર્જા હોય, ગમે એ પ્રકારની ઉર્જા એટલે કાર્ય જેવું પારિમાણિક સૂત્ર જ થાય. બરોબર? કેમ કે કાર્ય, ઉર્જા અને ટોર્ક પારિમાણિક દ્રષ્ટિએ સમાન પણ ભૌતિક રીતે સમાન નથી. ખાસ યાદ રાખજો મિત્રો આ વસ્તુ. ટોર્ક તો કાર્ય જેવું જ થશે. પૃષ્ઠતાણ, પૃષ્ઠતાણ એટલે જો આવું સૂત્ર યાદ રાખવાનું, T બરાબર F/L. F એટલે હું m l t-2. અહીંયા L1 જાય તો m ની 0 સોરી m ની શું થશે? m ની 1, l ની 0 અને t ની -2. તો આવો ઓપ્શન છે જો તો એકમાં m ની 1, l ની 0, t ની -2. નથી પૃષ્ઠતાણ માટે આવું કઈ? m ની 1, l ની 0, t ની -2. તો અહીંયા ન લખે એવું જરૂરી થોડી છે l ની 0 લખવી. તો આ પણ સાચું જ છે, m t -2. તો કયો જવાબ તમારો સાચો થાય મિત્રો? D. બરોબર? તો આવું થોડું થોડું ધ્યાન રાખવાનું. હવે આટલી વસ્તુ આજે આપણે રાખીએ. હવે હોમવર્કની વાત કરી દઉં કે હોમવર્કમાં તમારે કેટલું કેટલું કરવાનું છે. જો હોમવર્કની અંદર પહેલી વસ્તુ કે આ 2.12 જે નિયમો છે ને, એ નિયમોમાં તમારે પારિમાણિક સૂત્રોની વ્યાખ્યા લખવાની, પારિમાણિક સૂત્રોની વ્યાખ્યા. પછી બીજી વસ્તુ કે એમાં તમારે ઈ લખવાનું કે સ્મોલ m છે મીટર, તો એને પારિમાણિક સૂત્રમાં કેવી રીતે દર્શાવાય, તો એનું લિસ્ટ બનાવવાનું સાથે સાથનું કે મૂળભૂત એકમો ઉપરથી પારિમાણિક સૂત્રો લખવા હોય તો કેવી રીતે લખાય. ઉદાહરણ તમને આપી દઉં કે આવી રીતે ધારો કે આપણે છે પેલા અંતર, તો મીટર માટે આપણે શું દર્શાવવાનું? કેપિટલ M. પછી કેજી, તો એના માટે સોરી મીટર માટે આપણે શું આવે? L. કેજી માટે M. પછી m કેજી, સમય સેકન્ડ, એના માટે શું આવે? T. તો આવું સાથે સાત માટે છે એ આપણે હોમવર્કમાં લખવાનું. બીજું શું લખવાનું? પારિમાણિક સૂત્રોની વ્યાખ્યા. પારિમાણિક સૂત્રો કોને કહેવાય એની વ્યાખ્યા લખવાની. બરોબર? પછી બીજી વસ્તુ કે સોલ્વ પ્રોબ્લેમ 70, 71, 72 એમાં ખાલી પ્રશ્ન લખવાનો, પછી જાતે સોલ્યુશન છે એ કરવાનું. એ ક્યારે આવડશે? પહેલા તમારે ટેબલ 1 થી 34 છે એ આખું વ્યવસ્થિત તમારે પહેલા સમજી લેવાનું. જો એમાં સમજવા માટે શું 1 થી 12 માં પહેલી, બીજી અને ત્રીજી ત્રણેય કોલમ છે એ શું કરવાની? વ્યવસ્થિત તૈયાર કરવાની. પછી 12 પછીના જે 13 થી 34 છે એ 13 થી 34 માં તમારે શું કરવાનું? પહેલી ને બીજી કોલમ યાદ રાખવાની. પછી એના ઉપરથી જ્યારે જરૂર પડે ત્યારે ગમે ભૌતિક રાશિનો એકમ નક્કી કરી નાખવાનું, પારિમાણિક સૂત્રો. હા, વૈજ્ઞાનિકના નામ ઉપરથી જે એકમો આવે છે એ બધા જ તમારે છે એ યાદ રાખવા પડશે. એની કોઈ બીજી શોર્ટ ટ્રીક છે નહીં. હવે આટલી વસ્તુ છે એ કર્યા પછી ટેબલ જ્યારે તમે તૈયાર કરો ત્યારે ટેબલને છે એ તૈયાર કરવામાં તમે કેવી રીતે કરશો? ધારો કે હું એક ઉદાહરણ તમને આપી દઉં. પહેલું ધારો કે આપણે એક ઉદાહરણ આવી રીતે પહેલા ટેબલ છે એ તૈયાર કરજો. ટેબલના સ્વરૂપમાં તૈયાર નહીં કરો તો ચાલશે. ધારો કે આપણે 1 નંબર છે, અત્યારે તો ધારીએ છીએ 1 નંબરમાં તો તમને ખબર છે બીજી કોઈ ભૌતિક રાશિ છે. તો 1 નંબરમાં ધારો કે હું એમ કહું કે બળ નામની રાશિ હોય તો તમારે લખવાનું બળ, એનો અન્ય ભૌતિક રાશિ સાથે એનો સંબંધ છે એ લખવાનો કે દળ ગુણ્યા પ્રવેગ. પછી એનું સૂત્રાત્મક સ્વરૂપ લખવાનું F બરાબર m × A. પછી તમારે લખવાનું કે બળનો એકમ. શું લખવાનું? બળનો એકમ. તો એમાં શું આવે? આમાં m માં દળનો એકમ કેટલો થાય? kg, અને આનો એકમ થાય મીટર s-2. પછી લખવાનું કે બળનું પારિમાણિક સૂત્ર, એમાં આવું બોક્સ બનાવવાનું, એમાં લખવાનું m1 l1 t-2. આવું 1 થી 34 માટે આ જ રીતે 34 માટે તમારે કરવાનું. બરોબર? એટલે તમને આવડી જશે. આ એક મેં ખાલી એક નમૂનો તમને આપ્યો કેવી રીતે ટેબલ તૈયાર કરવા. તમારે ટેબલના સ્વરૂપમાં નહીં કરવાનું અત્યારે. બરોબર? જરૂર નથી. પછી આમાં જો તમારે કોઈ વૈજ્ઞાનિકના એકમ પરથી હોય તો અથવા કરીને આમ લખી નાખ કે ન્યૂટન. પછી સિમ્બોલમાં લખવું હોય તો આમ, ને ઇંગ્લિશમાં લખવું હોય તો સ્મોલ લેટરમાં આખો સ્પેલિંગ. તો આ રીતે આખું તૈયાર છે એ તમારે
કરવાનું છે. જો તમે મિત્રો આ રીતે આખું ટેબલ છે એ તૈયાર કરી નાખશો તો આગામી લેક્ચરો જે આવશે કે પારિમાણિક સૂત્રોનું વિશ્લેષણ હોય કે એકમ રૂપાંતરણ હોય અથવા કોઈ એક ભૌતિક રાશિનો એકમ છે અને બીજી કોઈ એકમ પદ્ધતિમાં તમારે દર્શાવવો હોય, એક ભૌતિક રાશિનો એકમ કોઈ એક એકમ પદ્ધતિમાં, એમાંથી બીજી કોઈ એકમ પદ્ધતિ જે આગળ ઉપર આપણે જોવાના છે, તો એના માટે તમારે આ ટેબલ છે એ વ્યવસ્થિત તૈયાર કરી નાખો. તો આજના હોમવર્કમાં પહેલી શરૂઆત કરો ત્યારે શું કરવાનું, 2.12ની પહેલા થિયરી છે એ વ્યવસ્થિત લખી નાખવાની. એકવાર જે મેં વસ્તુ કીધી એમાંથી પારિમાણિક સૂત્રોની વ્યાખ્યા લખવાની, પારિમાણિક સૂત્રો બનાવવા માટેની જે રીત છે કે કોને કોની વડે દર્શાવવાની એ લખી નાખવાનું, નિયમો છે એકવાર વાંચી નાખવાના. પછી જેના પારિમાણિક સૂત્રો સમાન છે ને એનું એક આખું લિસ્ટ હતું કે અંતર સ્થાનાંતર છે, ઝડપ વેગ છે, ટોર્ક ઉર્જા અને કાર્ય, તો એ પણ લિસ્ટ લખી નાખવાનું, યાદ રહી જશે. બરોબર. પછી છે એ તમારે ટેબલ ઉપર સીધું જવાનું. આ બે વસ્તુ છેલ્લે રાખવાની છે. પહેલા ટેબલ છે એ એકદમ વ્યવસ્થિત તૈયાર કરવાનું. ટેબલ 1 થી 34 કેવી રીતે કરવાનું એની મેથડ મેં તમને આપી દીધી. આવી રીતે જો મિત્રો તમે વ્યવસ્થિત તૈયારી કરશો તો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. છતાં પણ તમને કાંઈ ડાઉટ રહે તો તમે પાછા ડાઉટમાં મને એને પૂછી શકશો વસ્તુ. બરોબર. તો મિત્રો આજે આપણે આટલું રાખીએ અને તમારી પાસે મને આશા છે કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ આ ટેબલ બહુ વ્યવસ્થિત રીતે જે રીતે મેં તમને સમજાવ્યું છે એ રીતે જ તમે તૈયારી કરશો. ઓકે, થેન્ક યુ મિત્રો.